નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે ભારતના સ્વતંત્રતા દિવસની. જ્યાં દર્શક મિત્રો આપણે રાહ જોતા આવીએ છીએ આ દિવસની. આપણે દેશભક્તિનું એક ગૌરવ પણ આપણને હોય છે. દેશ 7 દશક પછી, એમ કહેવાતું હોય છે કે 7 દાયકા પછી આ ભારત દેશ જે રીતે 75મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે, એટલે કે આજે આઝાદીના 75 વર્ષ પણ છે. આપણો ભારત દેશ એક એવો છે કે જેમાં વિવિધતામાં એકતા જોવા મળતી હોય છે. દરેક ભાષા પણ અલગ જોવા મળતી હોય છે. ભાષાની સાથે સાથે પોશાક અને સંસ્કૃતિ, ઘણી બધી જે વસ્તુઓ અલગ છે, પરંતુ જ્યારે 15મી ઓગસ્ટની વાત થતી હોય ને, ત્યારે દરેક જે નાત જાત ધર્મની આપણે વાત કરते ને, એ બધી વસ્તુ એક થઈને ભારતીય થઈ જતી હોય છે. દર્શક મિત્રો, આપણે જ્યારે 75મા સ્વતંત્રતા દિવસની આજની જે આપણે ઉજવણી કરી રહ્યા છીએ, આપણે દરેક લોકો એમ સમજતા હોઈએ છીએ કે ભારત દેશ ઘણો બધો બદલાઈ રહ્યો છે. ચોક્કસથી આપણે જે રીતે આ ઉજવણી થતી હોય છે, ઉજવણીની સાથે સાથે અત્યારની જે પરિસ્થિતિ છે, ઘણો બદલાવ થયો છે. ટેકનોલોજીકલ પણ ફેરફાર આવ્યા છે, રાજકારણમાં ફેરફાર થયા છે, પત્રકારત્વમાં પણ ફેરફાર થયા છે. યુથ અત્યારે શું વિચારી રહ્યું છે, આપણે તેને પણ આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. પરંતુ આ વખતની એક બહુ સારી એવી થીમ એ છે કે યુથ અત્યારે દેશભક્તિ માટે આગળ આવી રહ્યું છે. અને અત્યારની જે પરિસ્થિતિ છે ને, એમાં યુથ, આપણે દરેક લોકો એમ કહેતા હોય છે કે યુથ ક્યારે આવશે આગળ, કઈ રીતની પરિસ્થિતિ દર્શાવશે, યુથ કેવી રીતે દેશભક્તિ જોશે. પરંતુ આ વખતે એવું પહેલીવાર બન્યું છે કે અત્યારે યુથ જ એમ વિચારી રહ્યું છે કે ના, આપણા દેશભક્તિ માટે કંઈક કરવું છે. આપણે દેશના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે આપણે કંઈક કરીશું. ત્યારે આપણે આજે આઝાદીના 75 વર્ષની જે આપણે ચર્ચા વિચારણા કરવાના છે, આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી, કે જેઓ કુલનાયક છે ગુજરાત વિદ્યાપીઠના. તેમની સાથે છે દિલીપભાઈ ગોયલ, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જયવંતભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વિરાજભાઈ શાહ, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેન્દ્રભાઈ, સૌથી પહેલી શરૂઆત આપતી કરીશું. આઝાદીના 75 વર્ષ, ભારતનો આજે સ્વતંત્રતા દિવસ છે. તમે ભારતને દરેક રીતે તમે જોયેલું છે. આઝાદી સમયની પણ વાત કરીએ કે અત્યારે હાલની પણ વાત કરીએ. આપ સૌથી પહેલા તો આ સ્વતંત્રતા દિવસને લઈને સૌથી પહેલા તો આપ શું કહેશો? કોઈ પણ જીવ સ્વતંત્ર હોય એ કુદરતે તૈયાર કરેલી વસ્તુ છે. કોઈ કોઈને એકબીજાના દબાવમાં રાખી શકે તે બરોબર હોતું જ નથી, અને એ કુદરતનો નિયમ પણ છે કે સ્વતંત્ર રીતે રહેવું જોઈએ. આપણે સૌ જોઈએ છીએ કે પશુ હોય, પક્ષી હોય, આ બધા સ્વતંત્ર છે. એમ મનુષ્ય પણ એક સ્વતંત્ર જીવ છે, અને સ્વતંત્ર રીતે આપણે બધાએ જીવવાનો અધિકાર છે, હક છે. પણ સ્વતંત્રતા છે એ માત્ર મારી છે એ ભાવનામાંથી તો બહાર નીકળવું જ પડે. સ્વતંત્રતા બધાની છે. એટલે જ્યારે હું સ્વતંત્રતાની વાત કરું છું ત્યારે હું એકલો સ્વતંત્ર નથી. હું જ્યારે સ્વતંત્રતાના સંદર્ભે વિચાર કરું છું ત્યારે મારી સાથે જીવનારા પણ એટલા જ સ્વતંત્ર છે. એટલે હું મારા વિચારો છે એ વિચારોની સ્વતંત્રતા છે જેમ રાખું છું, એમ બીજાના વિચારોની પણ સ્વતંત્રતાને મારે સ્વીકારવી પડે, કારણ કે આપણે સૌ સ્વતંત્ર છીએ. એટલે સ્વતંત્રતાને છે એ આપણે માત્ર એક સત્તાની સાથે જોડીને સ્વતંત્રતાની વાત કરીએ છીએ, ત્યાં મને એવું લાગે છે કે ક્યાંક આપણે થોડુંક એને નાનું બનાવી દઈએ છીએ. નાનું નહીં બનાવવું જોઈએ. સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા છે, અને એ બધી જ સ્વતંત્રતાઓના સંદર્ભે આપણે જે કંઈ આખું ગોઠવાય છે વહીવટ, એ વહીવટ એને પૂર્તિરૂપ હોય એવી આખી એક વિભાવના ઊભી થવી જોઈએ કે કોઈ કોઈની સ્વતંત્રતા હણાય નહીં, એવી રીતની આખી વ્યવસ્થા સમાજમાં ઊભી થવી જોઈએ. અને એ આપણી સૌની જવાબદારી છે કે સમાજના છે સ્વતંત્રતા બધા જાળવી શકે એ પ્રકારની સમાજ રચના થવી જોઈએ. અને એટલે જ જ્યારે હું વાત કરું છું સ્વતંત્રતાની, ત્યારે 1909માં મહાત્મા ગાંધીજીએ છે હિન્દ સ્વરાજ લખ્યું. અને હિન્દ સ્વરાજ આજે આપણે જ્યારે વાંચીએ છીએ ત્યારે ઘણા બધાને અનેક પ્રશ્નો ઊભા થાય છે કે આવું તો કંઈ હિન્દ સ્વરાજની કલ્પના થોડી હોય. પણ બાપુની જે એ કલ્પના હતી હિન્દ સ્વરાજની, એ કલ્પના આજે તમને ઘણી બધી રીતે જુદી જુદી રીતે આખા વિશ્વમાં જોવા મળે છે. બહુ સાદો દાખલો આપું કે આપણે અત્યારે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણને ખબર પડે છે કે મહાત્મા ગાંધીએ રેલવેનો શું કામ વિરોધ કર્યો હતો. મહાત્મા ગાંધીએ છે એ આવવા જવા માટેની શું કામ પ્રતિબંધોની વાત કરી હતી. તો એ વસ્તુને આપણે હવે સમજતા થયા છીએ. એટલે હું એ હિન્દ સ્વરાજની વાતને લઈને આજના પરિપ્રેક્ષની અંદર હિન્દ સ્વરાજને કઈ રીતે જોવાવું જોઈએ એ દિશા આપણી સૌની હોવી જોઈએ. કારણ કે એ
બાપુની કલ્પના છે એ સ્વરાજની બિલકુલ જુદા પ્રકારની હતી ને એ કલ્પનાનું ભારત આપણે નથી બનાવી શક્યા. એ અત્યારે 75 વર્ષે પણ આપણે સ્વીકારવું પડશે કે એમની જે કલ્પના હતી કે મારા સ્વપ્નનું ભારત, એ આપણે નથી કરી શક્યા. એ આપણે બિલકુલ સ્વીકારીને સ્વતંત્રતાની વાત કરવી પડશે. બિલકુલ સાચી વાત છે, કારણ કે જ્યારે મારા સ્વપ્નનું ભારત જે એક તેમનું સ્વપ્ન હતું તે પ્રમાણે હજુ પણ ઘણી બધી જે પરિસ્થિતિ બદલાવી જોઈએ, કંઈક નવા વિચારો આવવા જોઈએ, પરંતુ તે હજુ પણ નથી આવતા. દિલીપભાઈ, આપની પાસે આવવા માંગીશ. મારા સ્વપ્નનું ભારતની જે રીતે આપણે વાત કરી રાજેન્દ્રભાઈએ કે હજુ પણ જે ગાંધીજીનો એક વિચાર હતો તે પ્રમાણે હજુ પણ કંઈક કામ નથી થયું. આપણા મત અનુસાર અત્યારે ભારત આજે આઝાદીના 75 વર્ષ પણ થયા છે. કઈ રીતે અત્યારે ભારતની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? સમય તો નિરંતર વહેતો હોય, પણ આપણે પછી એના માપ કરીએ છીએ. 25 વર્ષ, 50 વર્ષ, 75 વર્ષ એ રીતે જોતા હોઈએ છીએ. અને એ એટલા માટે જોતા હોઈએ જે તમે વાત કરી કે આપણે કોઈ સપનું જોયું હતું, એ સપનું પૂરું થયું કે નહીં એનું આપણે એક માપ લેવું હોય, એનું એક મૂલ્યાંકન કરવું હોય, તો એક સમયાંતરે આપણે કરતા હોઈએ છીએ. એટલે 75 વર્ષમાં પ્રવેશ હોય ત્યારે આ થવું જોઈએ. હવે કેવી રીતે કરાય, એની પદ્ધતિ શું છે? તમે સપનું જોયું ત્યારે સમયકાળ અલગ હતો, સ્થળ જુદું હતું. હવે આજે સમયકાળ બદલાઈ ગયો છે, એટલે ત્યારનું સપનું અને અત્યારની વાસ્તવિકતા એ બંને વચ્ચે 75 વર્ષનો ગેપ પડી ગયો છે. 50 વર્ષ થયા ત્યારે મને યાદ છે કે એ વખતે પ્રિન્ટ મીડિયાનું વધારે પ્રાબલ્ય હતું. આજે ઇલેક્ટ્રોનિક મીડિયા, ટીવી વધ્યું છે. 50 વર્ષે ભારત ક્યાં એવા લેખો અને વિશેષાંકો તૈયાર થયા હતા. 50 વર્ષની ભારતની 50 ઉપલબ્ધિઓ, ભારતની 50 સમસ્યાઓ અને ભારતના 50 પડકારો, એવા એ વખતે એની યાદીઓ તૈયાર થયેલી ને એનું બધું વિશ્લેષણ થયેલું. તો મને લાગે છે આજે એ તપાસવા જોઈએ ફરીથી કે 50 વર્ષે આપણે જે સિદ્ધિઓ ગણી હતી એ સિદ્ધિઓ આ 75 વર્ષે અકબંધ રહી છે કે એમાં કંઈ ફેરફાર થયો છે. 50મા વર્ષે આપણે 50 સમસ્યાઓ ગણી હતી, એ 50મા વર્ષે 50 સમસ્યાઓ હતી, એ થોડીક નવાઈની વાત હતી, પણ એનીવે સમસ્યા રહેવાની છે જીવનમાં. એ 50 સમસ્યાઓ આજે વધી છે, ઘટી છે, કે આજે પછી આપણે 75 સમસ્યા ગણવી પડશે, એનો પણ આપણે વિચાર કરવો પડે. અને પડકારો, જો ત્યારે આપણે 50 વર્ષે 50 પડકારો ગણ્યા હતા, તો એ પડકારોમાંથી કેટલા પાર કર્યા, અને આજે હવે પડકારોને ઓછા કરીશું, 25 પડકારો રહ્યા હશે કે આજે પણ 75 પડકારો થયા હશે. જો એનું આપણે કોઈ બેસીને નિરાતે મૂલ્યાંકન કરીએ તો આપણને ખબર પડે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. પણ હવે એટલી 75ની એટલી બધી લાંબી યાદી કરવી અત્યારે મુશ્કેલ છે, અને થોડો સમય જોઈએ. કોઈ અભ્યાસુ હોય તો આ કરી શકે છે. એ વખતે લગભગ 50-50ની યાદીઓ તૈયાર થઈ. પણ મને લાગે છે આપણે 3 તબક્કામાં મહદઅંશે આપણે આ 75 વર્ષના ગાળાને જોઈ શકીએ છીએ. પ્રથમ 25 વર્ષનો જે ગાળો હતો એ આશા અને ઉમંગનો હતો. નવું કંઈક આપણે નવી આઝાદી મળી હતી ને આપણે કોઈક એક જે સપનાની વાત કરીએ, સપના સુધી સાકાર કરવા સુધી આપણે પહોંચવાનું હતું. પણ એક્ઝેક્ટલી 25 વર્ષ પૂરા થયા અને આ દેશ સામે પડકારો શરૂ થયા હતા. કટોકટીથી શરૂ કરી અને રાજકીય અસ્થિરતાથી માંડીને ગરીબી અને વધતી વસ્તી અને એને કારણે ઊભી થયેલી સમસ્યાઓ. એટલે તમે લગભગ એ પણ તમે આમ જુઓ તો લગભગ 20-25 વર્ષનો એ પણ એક ગાળો થાય છે કે જે પડકારનો ગાળો હતો. પેલા 25 વર્ષ આપણે આશા અને ઊંઘ અને અપેક્ષામાં અને કશું કરીશું એમાં જતા રહ્યા હતા. એ પછીના 25 વર્ષ વચ્ચેના મુશ્કેલીના અને પડકારના હતા. એ પછી એક આર્થિક સુધારાઓની ગતિ શરૂ થઈ. આપણે નવું વિચારવાનું શરૂ કર્યું, જે સમાજવાદી મોડલ આપણે અપનાવ્યું હતું, અથવા તો આપણે ગાંધી બાપુના સપનાની જે વાત કરી કે આપણે ગામડું આપણું મજબૂત થવું જોઈએ, આપણો છેવાડાનો માણસ એ બી મજબૂત થવો જોઈએ. પણ એ કયા મોડલથી કરી શકાશે એ આપણે લાગ્યું હતું કે 50 વર્ષ પસાર કર્યા પછી કદાચ નવું મોડલ બી અપનાવવું પડશે. તો એ પછી એક આપણે નવું મોડલ પણ અપનાવ્યું. એને આપણે આર્થિક ઉદારીકરણ કહો, અથવા તો વાસ્તવિકતા કહો, અથવા તો વ્યવહારુપણું કહો, જે તમારે કેવું હોય કહો. એનો પણ એક તબક્કો શરૂ થયો અને ફરીથી એક આશા અને ઉમંગનો ત્રીજો તબક્કો શરૂ થયો કે હવે આપણી અપેક્ષાઓ છે એ પાર પડશે. એટલે મને લાગે છે 75 વર્ષ પૂરા થયા છે તો આપણે એ મોડલ જે અપનાવ્યું એ પણ ખરેખર જે હેતુસર આપણે અપનાવ્યું તે થયું. દેશ સમૃદ્ધ થયો એમ આપણે કેવું તો કહી શકાય. આપણે ટ્રિલિયનની વાત કરીએ છીએ, આપણે 1 બિલિયન ને મિલિયનની તો વાત નથી કરતા. હવે આપણે ટ્રિલિયનની વાત કરીએ છીએ અને ટ્રિલિયનમાં પણ બહુ બધા ટ્રિલિયન સુધી પહોંચવાની વાત કરીએ છીએ. પણ આપણે સામે સામે એ પણ આંકડો આવે છે કે 1% વસ્તી આ દેશની છે, એની પાસે 80% સંપત્તિ છે. એટલે દેશ સમૃદ્ધ થયો છે. 1% વર્ગ છે બહુ સમૃદ્ધ થયો છે, પણ બાકીનો જે વર્ગ છે એ કદાચ પાછળ પણ રહી ગયો છે, અથવા તો અસમાનતા જે ઊભી થઈ આપણે કોરોના કાળમાં વધારે સ્પષ્ટપણે. એટલે દેશ સમૃદ્ધ થયો. કદાચ જે ત્રીજા તબક્કાની વાત કરીએ છીએ એમાં સમૃદ્ધિ આવી,
અને થોડા ઘણા આપણા સપના સાકાર થયા, પણ એમ આપણે બધાને સાથે રાખી શકીએ. એટલે મને લાગે છે 75મા વર્ષે આપણે આ જે 3 તબક્કા છે એનો ફરીથી વિચાર કરવો જોઈએ, મૂલ્યાંકન કરવો જોઈએ. તો કમસે કમ ચોથો તબક્કો છે એમાં 3 તબક્કાના જે કંઈ આપણા અનુભવ થયા છે એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી શકીએ. અનુભવથી ઘણું બધું હજુ શીખવાનું બાકી છે તેવું લાગી રહ્યું છે. જયવંતભાઈ, જ્યારે આઝાદીના 75 વર્ષની આપણે વાત કરતા હોઈએ ને, ઘણી બધા બદલાવ થયા, કંઈક નવી વસ્તુ પણ આવી, કંઈક જૂની વસ્તુ આપણે ભૂલાઈ પણ ગઈ. હજુ પણ શું બાકી છે ભારતમાં? આમ તો કહેવાય ઘણું બધું બાકી છે, પરંતુ હજુ પણ શું એવું બાકી છે કે જે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા તેમાં જરૂરી હતું? સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝના દર્શકોને 75મા સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારો પ્રશ્ન છે એ વાજબી છે અને આ તબક્કે એના ઉપર ચર્ચા વિચારણા કરવી જોઈએ. સૌથી પહેલાં તો આપણે એ જ વિચારવું જોઈએ કે હવા, પાણી અને ખોરાક, તો શું આપણે આ દેશના લોકોને હવા, પાણી અને ખોરાક આપી શક્યા છીએ? તો એનો જવાબ હજી પણ આજે 75મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પણ આપણને એનો જવાબ નકારમાં મળે છે. આજે શુદ્ધ હવાના પ્રશ્નો છે, પર્યાવરણના પ્રશ્નો છે, શુદ્ધ પાણીના આજે પણ સરકારે એના જે ચૂંટણી ઢંઢેરા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધા જ, તો એમણે કહેવું પડે છે કે ઘર ઘર નળથી પાણી આપીશું. એટલે હજી ઘરે ઘરે પાણી નથી પહોંચતું પીવાનું. અને એમાં પાછું બીજો જ્યાં પહોંચે છે ત્યાં પ્રશ્ન એ છે કે શુદ્ધ પાણી નથી પહોંચતું. પાણી મળે છે પણ શુદ્ધ નથી મળતું. તો પાણીના પ્રશ્નો છે, ખોરાકના પ્રશ્નો છે. આજે કોરોના કાળ છે તો એમાં આપણે જોઈએ છીએ કે ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી યોજના ચલાવવી પડે છે. સમાજની પણ કેટલીક ભૂમિકા હોય છે, માત્ર સરકારની ભૂમિકા નથી હોતી. એટલે સમાજની જે ભૂમિકા છે એમાં સમાજ એનું કામ કરે છે, પણ સરકાર કરે છે કે કેમ, એ પ્રશ્ન આવે છે. અને સમાજ કરે છે તો કેટલા લોકો કરે છે, એ પણ પ્રશ્ન છે. આજે આપણે એવા સમાચારો પણ જોઈએ છીએ કે અડોશ પડોશમાં કોઈ ગુજરી જાય તો એ પણ ધ્યાનમાં નથી આવતું અને કોઈ કરતું નથી. તો આ પ્રકારની જે સમાજની એક માનસિકતા હોવી જોઈએ, પોતાના જ વર્ગની એક કાળજી લેવાનો પ્રશ્ન હોય. હવે એને દેશભક્તિની વ્યાખ્યા આપણે કેટલી સીમિત કરી દીધી છે. ફિલ્મોમાં આપણને દેશભક્તિ દેખાય છે, ક્રિકેટમાં કોઈ જીતે ત્યારે આપણને દેશભક્તિ દેખાય છે, હોકીમાં જીતે ત્યારે દેશભક્તિ દેખાય છે. પણ એ સિવાય શું આપણે ઓફિસ, આપણું ઘરની લાઇટ છે એ બંધ કરી શકીએ, બિનજરૂરી વપરાતી બંધ કરી શકીએ? અથવા તો આપણે એ રૂમ છોડીને જઈએ ત્યારે એ લાઇટ છે એ બંધ કરીને જઈએ છીએ? પાણી છે એ ઓછામાં ઓછું, આપણે ગાંધીજીની વાત કરી રાજેન્દ્રભાઈએ, બહુ સારી વાત છે. ગાંધીજીનો જે કન્સેપ્ટ હતો એને ખરેખર કેટલા લોકોએ અપનાવ્યો છે? માત્ર સત્તામાં રહેવા માટે થઈ અને ગાંધીજીનું નામ વટાવી ખાવાનું. પણ એનો કોઈ મિનિમાઇઝ જે કે હમણાં ડોક્યુમેન્ટરી પણ આવી છે મિનિમલાઇઝ, એટલે ઘણો ટાઈમ થઈ ગયો. પણ એ હવે વિશ્વ છે એના તરફ જઈ રહ્યું છે કે આપણે પર્યાવરણનો ને આ બધા જે રિસોર્સિસ છો એનો એકદમ અનહદ ઉપયોગ કરવા લાગ્યા છીએ. આપણને કોઈ એની પરવા નથી. આપણી પાસે પૈસો છે અથવા તો નથી તો પણ આપણને એની કિંમત નથી, પાણીની કિંમત નથી. આપણે પાણી છે સતત વહેતું રાખીએ છીએ, દાઢી કરતા હોય, કપડાં ધોતા હોય, વાસણ ઉટકતા. આ બહુ નાની નાની વાત છે, આ દેશભક્તિની જ વાત છે. કારણ કે આપણે દુષ્કાળ, આજે આપણે અત્યારે ગુજરાતમાં સ્થિતિ એ છે કે પાણીની ખેંચ અત્યારે થઈ ગઈ છે, બીજે બધે પણ છે ભારતમાં. આ વરસાદ ઓછો છે તો આ બધી વસ્તુ છે. આપણે કપડાં હોય કે બીજી કંઈ પણ વસ્તુ, મોબાઈલ, આપણને એમ લાગે છે કે આપણે પેપરલેસ થઈ રહ્યા છીએ, પરંતુ મોબાઈલ બનાવવા પાછળ તમે ચીનને જે એક શહેર છે, હું નામ ભૂલી ગયો છું, ત્યાં મેં એના ઉપર આર્ટિકલ લખેલો, એ શહેરની આસપાસનું તમે પરિસર જુઓ, આસપાસના લોકોનો, તો ત્યાં કેટલા કેન્સરના કેસ છે એ કોઈને ખબર નથી. તમે આજે 2-3 મોબાઈલ તમારી પાસે રાખો છો બિનજરૂરી રીતે, પણ તમે એની પાછળ વિચાર કર્યો છે ખરો કે એને કારણે કેટલા લોકોને કેન્સરનું થઈ છે? તો આ બધી જ વસ્તુનો તમારે મિનિમમ ઉપયોગ કરવો, મિનિમમ જરૂરિયાતો રાખવી, આ પણ એક પ્રકારની દેશભક્તિ છે. તમે શિક્ષણમાં શિક્ષક તરીકે કામ કરતા હો તો તમે સારામાં સારું તમારું પૂરેપૂરું ટાઈમનો યુટિલાઇઝ છે શિક્ષણ માટે કરો, એ પણ દેશભક્તિ છે. તમે એક ક્લાર્ક તરીકે કામ કરતા હો, કોઈ સરકારી કર્મચારી અથવા ખાનગી પણ, તો પણ તમે એનો પૂરેપૂરો ઉપયોગ છે તમારો એ તમે વચ્ચે વોટ્સઅપ જોઈ લો, તમે ફોન કરી લો, વચ્ચે બ્રેક લઈ લો, તો આ દેશભક્તિ નથી.
તો આ બધી વસ્તુ તમારે 75મા વર્ષે પણ શીખવાની આપણને વારે ઘડી હોર્ન વગાડ્યા રાખીએ છીએ. આ કચરો કરી આજે આપણે 2015માં આપણે ગાંધીજીના જે શરૂ થતા હતા ત્યારથી એ 150 વર્ષની જયંતિ, ત્યારે સ્વચ્છતાનું આપણે કરવું પડ્યું. તો એ કેટલી શરમજનક વાત છે કે આપણે એ શીખવાડવું પડે છે. જે નાગરિક તરીકે આપણને ખબર હોવી જોઈએ, મતદાન માટે આપણે હજી પણ લોકોને આગ્રહ કરવા પડે છે. તો આ બધી જ વસ્તુઓ છે એને આપણે બેઝિક આપણે શું કરી શકીએ, વોટ કેન વી ડુ ફોર અવર કન્ટ્રી. આપણે દેશને તો પૂછીએ છીએ કે દેશે આપણને શું આપ્યું, પણ આપણે પૂછીએ છીએ કે આપણે દેશને શું આપ્યું. તો આ નાની નાની જે કંઈ વાતો છે એ જો આપણે દેશ માટે કરી શકીએ તો એનાથી મોટી દેશભક્તિ ખાલી તિરંગો ઝંડો ફરકાવો, 15 ઓગસ્ટ રજા હોય, સવારે ચા પીતા પીતા પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળવું કે 26 જાન્યુઆરી પરેડ જોવી, અથવા તો કોઈ હિન્દી ફિલ્મ બોર્ડર કે રાઝી કે એ પ્રકારની પિક્ચર જોવી, આ દેશભક્તિ નથી. આ ક્રિકેટની મેચમાં તમે સ્ટેડિયમમાં જઈને ઇન્ડિયા આવા સૂત્રોચ્ચાર કરો એ દેશભક્તિ નથી. દેશભક્તિ ખરેખર તો આ છે. તમે જાપાનનું ઉદાહરણ જો, અત્યારે જાપાન છે, ઇઝરાયલ છે, એ આપણી સાથોસાથ જ દેશમાં આઝાદી મળી હતી. એ ક્યાં છે અને આપણે ક્યાં છીએ? નો ડાઉટ આપણે ઘણી બધી પ્રગતિ કરી છે, પણ એની પાછળ જે કંઈ વૈજ્ઞાનિકો છે, જે કોઈ જવાબદાર લોકો છે એને આપણે વંદન કરીએ. પરંતુ દેશ તરીકે જ્યાં સુધી જે 1947 અને એ પહેલાં 1857થી લઈને 1947 સુધી લોકોમાં એક જે ભાવના હતી કે મારા દેશ, ગાંધીજીએ સ્વદેશીનો કર્યો હતો, આપણે કેટલા લોકો સ્વદેશીનું પાલન કરીએ છીએ બિનજરૂરી. હું એમ નથી કહેતો ભાઈ ટેકનોલોજીનો વિરોધ કરો કે પછી કપડાની રીતે પેલું કરીએ, પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શું આપણે સ્વદેશી વસ્ત્રો ન પહેરી શકીએ, સ્વદેશી વસ્તુ ખરીદી ન શકીએ, જ્યાં આપણને બેસ્ટ ઓપ્શન મળતો હોય ત્યાં. આપણા મનમાં એવી છાપ કેમ કરી ગઈ છે કે વિદેશી વસ્તુ ઇમ્પોર્ટેડ, આપણે એમ ગર્વથી કહીએ છીએ ઇમ્પોર્ટેડ. અરે ભાઈ, ઇમ્પોર્ટેડ એટલે આપણું ત્યાં વિદેશી ઊંડિયામાં વપરાઈ ગયું એટલે એ ખરાબ કહેવાય. હકીકતે ઇમ્પોર્ટેડ કંઈ ગર્વ લેવાની વસ્તુ નથી. આપણે ત્યાં પણ સારી વસ્તુ હોઈ શકે તો એ આપણે એનો ગુણગાન ગાવા જોઈએ. તો આ વસ્તુ જ્યારે આપણે કરશું ત્યારે સાચા અર્થમાં આપણે સ્વતંત્ર થઈશું. બિલકુલ સાચી વાત છે. અત્યારે જ્યારે દેશભક્તિની વાત કરતા હોઈએ ને આપણે દરેક લોકો એમ જ વિચારતા હોઈએ છીએ કે 15મી ઓગસ્ટ છે ને એક રજા મળી ગઈ, આપણે બહાર ફરતા આવીએ. પરંતુ જે દેશભક્તિની વાત છે, જે દેશભક્તિનું જુનૂન છે, હજુ પણ ક્યાંક જોવા મળતું નથી. તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. પ્રશાંતભાઈ, આપણે જ્યારે સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ, આ માત્ર ને માત્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી નહીં, પરંતુ દેશની વિવિધતામાં એકતાની પણ એક ઉજવણી જોવા મળી રહી છે. કારણ કે અત્યારે જ્યારે ભારતની વાત થતી હોય ને, ભારતમાં જ્યારે સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરતા હોઈએ ત્યારે દરેક લોકો એમ કહેતા હોય છે કે ના, આપણે ભારત દેશ મહાન. આપણે જ્યારે દેશભક્તિની વાત કરીએ, સ્વતંત્રતાની વાત કરીએ, શું ભારત હજુ પણ એટલો આઝાદ થયો છે જે પ્રમાણેનું સ્વપ્ન હતું અથવા તો જે પ્રમાણેનો આપણો એક વિચાર હતો? તે ઘણી બધી વાતો મારા વિદ્વાન મિત્રો એને ખીમાણી સાહેબ બેઠા છે એમણે કરી. હોઠો પર ગંગા और हाथों में तिरंगा, ये भारत देश हमारा है. એટલે આપણે જ્યારે વાત કરતા સ્વતંત્રતાની, અને તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે ખરેખર આપણે સ્વતંત્ર થયા છીએ, અને મને એવું લાગે છે કે આપણે માનસિક રીતે ગુલામ થતા જઈએ છીએ દિવસે ને દિવસે, અને એ માનસિકતા આપણને વધારે ને વધારે આમ કોતરી રહી છે અંદરથી. એટલે જે ગાંધીજીનું સપનું હોય, આપણે આજે વાત કરીએ છીએ કે 15 ઓગસ્ટ આઝાદી દિવસ ને એ દિવસે શું મોજ મસ્તી કરવી, પણ 15 ઓગસ્ટ 1947ના દિવસે એ જે લોકોએ આઝાદી અપાઈને ત્યારની જે જનતા, 30 કરોડ જનતા, એના મનમાં જે ઉમંગ હતો એ ઉમંગ આપણા મનમાં નથી અત્યારે. ઘણી બધી જે વાત કરીએ એમાં આર્ટિફિશિયલ દેશભક્તિ, અત્યારે જે દેશભક્તિ એનું હું આ નામ આપવા માગું છું કે અત્યારે જે આપણે બતાવી રહ્યા છે વોટ્સઅપની દેશભક્તિ જે વધતી જાય છે. એટલે એક 300 મગતરા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે જ્યારે ભારતમાં આવે છે અને 30 કરોડ જનતાને પોતાનો ગુલામ બનાવે છે, અને એ 30 કરોડમાંથી ઘણા બધા આપણા પાકે છે, વિરલાઓ પાકે છે કે એક સ્ટેપમાંથી પસાર થઈ અને ભારતને આઝાદી અપાવે છે. એટલે એ આઝાદીના એમણે જે યોગદાન આપ્યું છે એ 30 કરોડમાંથી આપણે અત્યારે 130 કરોડ છીએ. તો આપણે આ ગુલામીમાંથી તો મુક્ત નથી થવું, પણ એ 130 કરોડ જનતા એમાં કદાચ હું આવી ગયો, હું અત્યારે મારા દેશ માટે શું યોગદાન આપું છું. આપણે જ્યારે કે હું ટેક્સ ભરું છું, હું આ કરું, પણ તમે દેશ માટે એવું કયું યોગદાન આપો છો કે જેને અમે આમ એમ જેને કહેવાય કે અમર કરી શકીએ, તમારી એ યોગદાનને જગતના ચોકમાં અમર કરી શકીએ એવું યોગદાન હું તમે આમાંથી બેઠા આપણે એવું કયું આપી રહ્યા છીએ? તો આપણે ઝીરો. 75 વર્ષ પછી 75 કરોડ ગરીબોને સરકારે રાશન આપવું પડે છે અત્યારે. આ આપણી લાચારી છે.
ને 75 વર્ષે તો આ હાલત 75 કરોડ ને એ બી પાછું એમ જેવા તેવાને નહીં, કંઈક નાનો આંકડો હોય તો કંઈક ઉતરી પણ જાય. બરાબર એટલે એ સિસ્ટમની આપણે વાત કરીએ, એ સૂઝબૂઝની વાત કરીએ, એ દેશ માટે શું આપવું છે એની જો વાત કરીએ. કારણ કે હું તો અલગ જ વસ્તુથી આવું છું, જે સાહિત્યની અમે જો વાત કરતા હોઈએ એ ત્યારના ગુણગાન જે અમારે ગાવાના હોય કે એ ત્યારની જનેતાઓની અમારે વાત કરવી હોય ને અત્યારે આપણે ક્યાં છીએ, તો આ બહુ મોટો ગેપ છે. એટલે મને એવું લાગે છે કે એ ગેપ બેલેન્સ તો એટલે 0-0 તો આવતો નથી, એ ગેપ પૂરો બી કેવી રીતે કરશું એનો બહુ મોટો ચિંતાનો વિષય છે. અને ચિંતા મારી તમારી બધાની આપણા બધાની છે. આજે આપણે અત્યારે એમ કહીએ યુવાનોને રોજગારી નથી અને એના માટે પક્ષાપક્ષીથી વાત કરીએ, અમારી સરકારે આપ્યું, તમારી સરકારે આ નહોતું આપ્યું. અરે સાહેબ અત્યારે તમે શું આપી શકો છો એની તો વાત કરો. એ ચિંતા મારા ને તમારાની અંદર હોવી જોઈએ કે મારો યુવાન બેરોજગાર ના હોવો જોઈએ, મારા યુવાન પાસે બધું જ હોવું જોઈએ. યુથ છે એટલે એની વાત કરશે જ 100%. પણ સાચા અર્થમાં એક ભારત રચના, દેશની રચના તમે કઈ રીતે કરી છે એનું થોડું ઘણું પણ જો વિશ્લેષણ ઊંડા ઉતરીને કરો તો અત્યારે આપણે બધા ક્યાં બેઠા છીએ અને ક્યાં હોવા જોઈતા હતા. આપણે વિશ્વગુરુ બનવું છે એ ખાલી કહેવા માટે નથી, એ વિશ્વગુરુ ના બનીએ તો કંઈ નહીં, એના આપણે કેટલા ટકામાં છીએ એ રેશિયો બી જો કાઢી આપો ને તો હું માનું છું કે ડબલ ડિજિટમાં નહીં આવે. વિશ્વની કક્ષાએ આપણે ક્યાં બેઠા છીએ ને એ જોવું પડશે. કદાચ આજે આપણે આપણા દેશનું ઘણું બધું ખરાબ બોલી રહ્યા છે આ બધું બોલીને, પણ વાસ્તવિકતા જ બોલી રહ્યા છે આમાં કે અમે અમારા ઘરમાંથી તો લાયા નથી. એટલે વિશ્વગુરુ આપણે બનતા બનીશું, વિશ્વની કક્ષાએ આપણે ક્યાં બેઠા છીએ પહેલાં તો એ આપણે ચેક કરી લઈએ. એટલે આ બધી બહુ સારી વાતો સારી લાગે. કદાચ ભારતે ઘણું બધું મેળવ્યું બી છે, ઘણું બધું વિશ્વને પણ આપ્યું છે, એ ભારતના વિરલાઓએ પણ. આજે નહીંતર જે આઝાદી અપાવવામાં જે ગાંધીજીએ પોતળી પહેરીને જો ગાંધીજી લોકો ઇજ્જત લૂંટવા માટે કપડાં કાઢે, આ માણસે દેશની ઇજ્જત બચાવવા માટે કપડાં કાઢીને પોતળી પહેરી છે. એટલે એ ત્યારથી પણ ઉદાહરણ લેતા જાઓ તો અત્યારના પણ સૈનિકો માટે આપણને જે માન થતું હોય છે અને જે તિરંગાનું જે માન છે, અને અત્યારનો સૈનિક પણ જો બોલતો હોય ભારત માટે કે કાં તો હું સામે તિરંગો લહેરાઈને આવીશ અને કાં તિરંગામાં લપેટાઈને આવીશ, આ દેશ ભાવના શું ખાલી બોર્ડરના સૈનિકો પૂરતી સીમિત છે? નહીં. એટલે એ મારામાં તમારામાં આવી જોઈએ. તો જે જયવંતભાઈએ વાત કરી કે દેશભક્તિના ઘણા બધા અલગ અલગ પ્રકાર છે, એમાં તમે કેટલું યોગદાન આપો છો એ બહુ મહત્વનું છે. એટલે એ રીતે આપણે જોવું પડશે. મેરા દેશ બદલ રહા હૈ જ્યારે આપણે કહેતા હોય તો પહેલાં આપણે આપણી સોચ બદલીએ, આપણે આપણી જાતને બદલીએ અને દેશને ક્યાં લઈ જવો છે એ આપણે જોઈ અને પછી એ દિશામાં પગલાં ભરીએ, ત્યારે કદાચ કહેવાશે કે હું મારો દેશ બદલી રહ્યો છું. ખાલી બોલવાથી, વોટ્સએપમાં ચેટિંગ કરવાથી અને એકબીજાને માત્ર ભારત પાકિસ્તાન કરવાથી આપણે દેશ નથી બદલી રહ્યા. એટલે માનસિકતા, એ જે ગુલામી માનસિકતાવાળી વાત કરું છું, એમાંથી સૌથી પહેલાં આપણે બહાર આવવાની જરૂર છે. અને સાચા અર્થમાં દેશને આપણે હવે કંઈ લોહી નથી આપવાનું, દેશ માટે લોહી નથી આપવાનું, પણ તમારા વિચારો આપવાના છે, તમારા મગજમાં રહેલી સાત્વિકતાને બહાર કાઢીને આપવાની છે. એક સામાન્ય ગાડી અડી જાય, નીચે ઉતરીને કહેવું પડે ઓળખે છે હું કોણ છું? એટલે ભાઈ જે ઈસ્ટ ઇન્ડિયામાંથી આવ્યા હતા એ આવું જ કહીને આપણી ઉપર ચડી ગયા હતા. એટલે એમાંથી બહાર આવવાની બહુ જરૂર છે. બાકી ઘણા કિસ્સાઓ મેં કીધું કે મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે એ ખુમારી જે ભરી હતી એનો મને યાદ આવે છે કે સાયમન કમિશનનો વિરોધ 1942માં જ્યારે થયો અને 200-300 જણનું ટોળું જ્યાં ચોકમાં જઈને ગયું અને એ અંગ્રેજોનો લાઠીચાર્જ થયો, એમાં એક લાઠી લાલા લજપતરાયને કપાળ પર વાગી અને ત્યાં લજપતરાય જ્યારે ઢળી જાય છે. બીજે દી સવારમાં એટલે ત્યાં એ ચોકમાં એના મૃતદેહને લાવવામાં આવે છે અને ત્યાં એના દર્શનમાં એક નાનકડો 18 વર્ષનો જવાન એમ બોલે છે કે લાલા, તને જેણે ઢાળ્યો છે એને 24 કલાકમાં જો હું ન ઢાળું તો હું આ હિન્દુસ્તાનનો નહીં, હું હિન્દુસ્તાની મટી જાઉં. એ 24 કલાકમાં એ 18 વર્ષનો દીકરો એ જ અંગ્રેજને, ગોલા અંગ્રેજને ત્યાં જગતના ચોકમાં ઢાળે છે. બીજે દી સવાર છાપામાં આવે છે, એક બાઈ બેઠી છાપું વાંચે છે કે 18 વર્ષના દીકરાએ આ અંગ્રેજને માર્યો. ત્યારે એ ભાઈ પૂછે છે કે મને એવું લાગે છે કે આમાં ક્યાંક મારા ભગતનો હાથ છે, હું ભગતસિંહની વાત કરું છું. એટલે ત્યારે એની માં વિદ્યાપતિ કૌર એવું બોલે છે કે તમને વેમ છે, મને પૂરી ખાતરી છે કે અમારા ભગતનું જ કામ હોય, કારણ કે મેં એને ધાવણ દીધું. એટલે આવી માતાઓ પાકી છે ને ત્યારથી અનેક કિસ્સાઓ ભારતને બનાવવામાં ઘણા બધાનું યોગદાન છે, એમાં અત્યારે પણ બની જ રહ્યું છે. પણ ઘણી બધી જે વસ્તુ ન થવી જોઈએ એ વધારે થઈ રહી છે રાધર દેન પેલું. બિલકુલ સાચી વાત છે. અત્યારે જ્યારે એમ કહેતા હોઈએ ને આપણે કે જ્યારે દેશભક્તિની વાત કરવાની હોય તે માત્ર 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સુધી સીમિત હોય ને તેવું જ લાગતું હોય છે. વિરાજ, આપ યુથ એક્ટિવિસ્ટ છો, પ્લસ અત્યારની જે પરિસ્થિતિ છે તેનાથી તમે ઘણા અવગત પણ છો. આઝાદીના આપણે 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને આપણે દરેક લોકો એમ જ વિચારી રહ્યા છે કે આપ જે 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે તે ઘણી એવી સારી છે અને દરેક લોકો કંઈક નવું એવા અનુમાનની સાથે આગળ પણ વધી રહ્યા છે. આપ યુથ છો, અત્યારના ભારતને પણ જુઓ છો, કેવા પ્રકારના બદલાવ જરૂરી છે અને અત્યારે હાલના ભારતને
અને તેની આ સ્વતંત્રતાને એઝ અ યુથ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે અમારે યુથને દેશભક્તિનો બે ટ્રેન્ડ ચાલે છે. જે રીતે મારા મિત્રોએ પણ જણાવ્યું કે એક ફેશન ટ્રેન્ડ, હું દેશભક્ત છું એવું દેખાવું જોઈએ, અને એક સાચેમાં ખપી જાય છે જે ક્યારે દેખાતો નથી. હજુ 75 વર્ષ આઝાદીને થયા છે, પણ કદાચ એવું કહી શકાય કે અંગ્રેજ જતા રહ્યા છે, પણ અંગ્રેજીપણું તો અહીંયા મૂકીને ગયા છે. સ્ટીલ વી આર લિવિંગ ઇન ધ વેસ્ટર્નાઇઝ ડેફિનેશન. ડેવલપમેન્ટ, વિકાસની ડેફિનેશન તો અંગ્રેજ આપીને ગયા, એની અંદર જીવીએ છીએ. જીડીપીની ડેફિનેશન તો કે ભાઈ અંગ્રેજ આપીને ગયા, એની અંદર જીવીએ છીએ. ફેશન કોને કહેવાય તો એ અંગ્રેજ આપણાને શીખવી રહ્યા છે. કયું ફૂડ ખાવું જોઈએ, કયું ડાયટ પહેરવું જોઈએ, કયા કપડાં પહેરવા જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે ચાલવું જોઈએ, સ્ટીલ વી આર ફોલોઈંગ ધ બ્રિટિશર. એટલે આપણે અંગ્રેજને ફોલો કરી રહ્યા છીએ. આટલા 75 વર્ષ પછી પણ જ્યારે ભારત, એ લોકોને એબીસીડી નથી આવડતી ત્યારે વેદની રચના કરી છે. જ્યારે એ લોકો પાસે મેડિકલ સાયન્સ નહોતું ત્યારે અહીંયા આયુર્વેદિકમાં ઓપરેશન્સ થતા હતા. આ ભારતની ભવ્યતા, આ ભારતની વાતોને કેમ આપણે ભૂલી ગયા છીએ? બીજી વસ્તુ કે જ્યારે યુથ પર મજદાર મૂકવામાં આવે છે કે યુથ કંઈક દેશનું ડેવલપમેન્ટ કરશે, યુથ દેશ માટે કંઈક કરશે. ગાડી આપો છો પણ પેટ્રોલ તો ભરી આપો, ઓપોર્ચ્યુનિટીઝ તો આપો. હું પેપરની ઓપોર્ચ્યુનિટીઝની કોઈ વાત નથી કરતો. આટલી સીમિત ઓપોર્ચ્યુનિટીઝમાં પણ જો ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ્સ આપણા યુથ લઈને આવે છે, એટલે યુથને દેશ માટે કરવું છે. બહુ મજાની વસ્તુ છે કે એક યુવાની એક એવી અવસ્થા છે, એની પાસે સમય પણ છે, શક્તિ પણ છે અને સમજણ પણ છે. આ ત્રણેય હોવા છતાં એને કોઈ દિશા ચિંધનારું જોઈએ, અને આટલા વર્ષો પછી પણ આ યુથને હજુ દિશા ચિંધનારા મળતા નથી. કારણ એક ટોળું, એક ટ્રેન્ડ ચાલુ કરો ને એની અંદર ખોવાઈ જાય છે યુથ. ઓકે, આ છે, આ ભાગો ભાગો ભાગો, પછી ભાગ્યા પછી ખબર પડી આ તો મૃગજળ હતું, આ પાણી નથી, એટલે પાછા ત્યાંથી રિટર્ન બેક થઈએ છીએ. આજે પણ મને કહેતા શરમ આવે છે, NSSO નો સર્વે છે કે 32 મિલિયન છોકરાઓએ ભારતની અંદર સ્કૂલ નથી જોઈ. એથી વિશેષ 266 મિલિયન એડલ્ટ્સને પોતાની એક ભાષા વાંચતા નથી આવડતી, આ યુનેસ્કો બોલે છે. આઝાદીના 75 વર્ષ પછી આપણે એમ્પ્લોયમેન્ટ માટે લડી રહ્યા છીએ, અને સૌથી મોટી વસ્તુ એ છે કે હજુ પણ આપણું એજ્યુકેશન પોલિટિકલ ફ્રેમમાંથી આઝાદ નથી થયું. જે રાજનેતાઓને આપવું છે, કાલ ઉઠીને યુથ સવાલ કરશે તો અમે જવાબ શું આપીશું? અને સૌથી મોટી વસ્તુ આ છે કે યુથને સવાલ કરતા રોકવામાં આવી રહ્યા છે. 75 વર્ષ પછી એને એનો સેટિસ્ફાઈડ આન્સર મળવો અને એના સવાલનો પર્યાપ્ત રીતે જવાબ આપવો એ બહુ મહત્વની વસ્તુ છે. ખાલી હેશટેગ ટ્રેન્ડિંગ કરાવી દેવા સોશિયલ મીડિયા પર એ બહુ મોટી વસ્તુ નથી, પણ પડકારરૂપ એક એવો ગ્રેટા થંડર એક સવાલ પૂછે છે એક નાને એક્ટિવિસ્ટ તરીકે, અને સરકારને જવાબ આપવું પડે છે. આજે સરકારે પણ સમજવું પડે કે મારો યુથ મને સવાલ પૂછતો હોય તો એને સંતોષકારક જવાબ આપવું એ મારી ફરજ છે. એટલે બહુ શરમની વસ્તુ છે કે પોલિટિકલ ફ્રેમમાંથી એજ્યુકેશનને છોડવું, અને એજ્યુકેશન આજે પબ્લિક અને પ્રાઇવેટની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. કોણ એજ્યુકેશન આપશે એની માથાકૂટ ચાલી રહી છે. તો પછી એમ્પ્લોયમેન્ટ આદિની આગળ વાત કરવી છે. અને એક છેલ્લી મહત્વની વાત એટલી કરું કે ભારત કૃષિ પ્રધાન પણ છે ને ઋષિ પ્રધાન પણ છે. એટલે કે ભારત મટીરિયલિસ્ટિકમાં પણ આગળ છે ને સ્પિરિચ્યુઅલમાં પણ આગળ છે. એટલે વિકાસ એવો ના હોય કે બંનેને બાધક કરતો હોય. એટલે બંનેને મેન્ટેન કરીને ભારત 75 વર્ષે ડેવલપમેન્ટની પોતાની વ્યાખ્યા પર ચાલશે ને, કારણ કે ભૂટાન પોતાની વ્યાખ્યા પર ચાલ્યું ને તો ખુશ છે. દરેક એક વસ્તુ બહુ સીધી વસ્તુ છે કે સાડી પહેરતી માને સ્કર્ટ પહેરાવો ને તો આનંદ ન જ આવે. એટલે આપણી માતાને સાડીમાં રહેવા દે એનો આનંદ છે. બિલકુલ સાચી વાત છે. અત્યારે જ્યારે દેશભક્તિની આપણે વાત કરતા હોઈએ, સ્વતંત્રતા દિવસની વાત કરતા હોય, હજુ પણ ભારતને ઘણું બદલવાની જરૂર છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરતા રહીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. પૂરે પરિવાર નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. આપણે આજે આઝાદીના 75 વર્ષની આપણે વાત કરી રહ્યા છીએ, અને તેમાં પણ હજુ પણ ભારતમાં ઘણું બધું બાકી છે. હજુ એ સર કરવાનું બાકી છે, હજુ એ વસ્તુ લાવવાની બાકી છે. અને જે રીતે આપણે યુથ, પત્રકારત્વ, રાજકારણ અને અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ પર તો વાત કરવા જઈએ તો હજુ ઘણું બધું શીખવાની પણ હજુ વાર છે.
આપણે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરતા હતા. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી, કે જેઓ કુલનાયક છે ગુજરાત વિદ્યાપીઠના, દિલીપભાઈ ગોહિલ જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને વિરાજભાઈ શાહ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. આપ સર્વેનું ફરી એકવાર આપ સ્વાગત છે. રાજેન્દ્રભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. પહેલા એક બહુ જેન્યુન જવાબ આપજો. આપણે જ્યારે ગુજરાત વિદ્યાપીઠની વાત કરતા હોઈએ, તમે આટલા વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે કાર્ય કરી રહ્યા છો, અત્યારે કુલનાયક પણ છો. ભારતને આઝાદ થયા અત્યારે આપણે આ સ્વતંત્રતા દિવસની 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. સંસ્થા સાથે તમે જોડાયેલા છો જ્યાં ગાંધીજીના વિચારો હજુ પણ અત્યારે દરેક લોકો ફોલો કરી રહ્યા છે, અને સાથે જે રીતે સમય બદલાઈ રહ્યો છે, શું સમય બદલાતા વિદ્યાપીઠમાં પણ કોઈ અત્યારે બદલાવ આવ્યો છે કે નહીં? બિલકુલ સમયની સાથે બદલાવ એ તો એનું બિલકુલ છે જ અને હોય જ. હું બહુ સાદો દાખલો આપીને એ કહીશ તમને કે ગુજરાત વિદ્યાપીઠ છે એ આજે પણ રેંટિયાથી કાંતણ કરે છે, પણ સૌથી પહેલાં આજથી 35 વર્ષ પહેલાં કોમ્પ્યુટરનું શિક્ષણ આપવાનું કામ ગુજરાત વિદ્યાપીઠે શરૂ કર્યું. એટલે આપણે સમજી શકીએ કે વિકાસની જે વાત આપણે અથવા તો જેને આગળ વધવાની વાત કરીએ છીએ અલગ અલગ રીતે થતી જ હોય, અને આજે પણ વિદ્યાપીઠ છે એ આ બધાની સાથે જોડાઈને કામ કરે છે. અને અમે તો કહીએ છીએ કે અમે કોમ્પ્યુટર અને કોદાળી બંનેને સાથે રાખીને કામ કરીએ છીએ, કારણ કે હાથથી શ્રમ કરવો અને ઉત્પાદન લેવું આજે સૌથી, જો દેશની આમ બીજી બધી ઘણી બધી વસ્તુઓ છે, પણ સૌથી જે બ્રિટિશરો આપણને આપીને ગયા તે એ કે કામ કરનારો વર્ગ છે એ નીચલો વર્ગ છે. અને આજે પણ સમાજ એમ જ માગે છે કે જે હાથથી કામ કરે છે એ સમાજમાં ઉપર આવી જ ના શકે. એટલે આ આખી જે વિચારસરણી છે એને આપણે સમજવી પડે. હું ફરી પાછો મહાત્મા ગાંધીજીની વાત ઉપર જ લઈને વાત કરીશ કે એમણે જ્યારે સ્વતંત્રતાની વાત કરી ત્યારે એણે 3 પ્રકારની સ્વતંત્રતાની વાત કરી હતી. એક રાજકીય સ્વતંત્રતા હતી જે મહદઅંશે આપણે એક બદલાવ લઈ આવ્યા. બીજી સ્વતંત્રતા હતી એ આર્થિક સ્વતંત્રતાની વાત હતી. એમાં કદાચ આપણે ક્યાં પહોંચ્યા છીએ એ જોવું પડે, કારણ કે એમના મંતવ્ય પ્રમાણે કેપિટલિઝમની વાત આખી જે છે એ વખતે પણ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ચાલતી હતી ને એ આખો ભાગ છે એ વખતે એમણે નકારી કાઢેલો. આપણે આજે હવે એને કઈ રીતે જોવો એ જોવું પડે એવું છે. ત્રીજી જે સ્વતંત્રતાની વાત એમણે કરી હતી એ નૈતિક સ્વતંત્રતાની વાત કરી હતી, મોરલ્સ ઇન્ડિપેન્ડન્સની. આજે એ પણ વિચાર કરવો પડશે આપણે કે નૈતિક રીતે આપણે કેટલા સ્વતંત્ર છીએ. બિલકુલ. એટલે આ ત્રણેય સ્વતંત્રતાની વાત કરીએ, જ્યારે આપણે આઝાદીની વાત કરીએ છીએ ત્યારે માત્ર આપણું ફોકસ છે એ રાજકીય ફોકસની સાથે જ આપણે જોડાઈ જઈએ છીએ, અને એ મને એમ છે કે ક્યાંક આપણને એ સ્વતંત્રતાનો જે બૃહદ વિચાર છે એમાં આપણે બહુ સીમિત થતા જઈએ છીએ. રાજેન્દ્રભાઈ, તમે જે રીતે ગાંધીજીના વિચારની વાત કરી રહ્યા છો, અત્યારના સમયની આપણે વાત કરીએ, અત્યારના સમયમાં ગાંધીજીના સિદ્ધાંતો અને તેમના વિચારો કેટલા હજુ પણ પ્રસ્તુત જોવા મળી રહ્યા છે? હું એવું માનું છું કે એ બધા શાશ્વત છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે પ્રેમને કરુણાને આપણે નકારશું આજે? જો પ્રેમને કરુણાને નકારી ન શકો તો અહિંસાની વાતને નકારી જ ના શકો તમે, કારણ કે હિંસા જ્યારે આવે છે ત્યારે પ્રેમ કરુણા બાજુમાં મુકાઈ જાય છે. એટલે આપણે આ જોવાનું છે કે બાપુએ જે વાતો કરી છે એ શાશ્વત વાતો છે, અને એ હંમેશા સત્યને આજે તમે શું કહેશો? સત્ય સમાજમાંથી જતું રહેવું આપણે માનીએ છીએ? નથી માનતા. તો એ શાશ્વત વસ્તુઓ છે. એટલે એક પણ વાત જે બાપુએ કરી છે એમાં એક પણ વસ્તુ, અને એમણે પાછું એ વખતે પણ એમણે કહ્યું હતું કે હું કોઈ પણ વસ્તુ નવી નથી આપતો. આપણા ધર્મગ્રંથોમાં, આપણા સમાજમાં આ બધી જ વસ્તુઓ છે, એને જ હું એક જુદી પરિભાષા કરી અને સમાજની સામે મૂકું છું. એટલે અહિંસાની વાત હોય, સત્યની વાત હોય, અપરિગ્રહની વાત હોય, તો આ બધી જ વસ્તુઓ છે એ આપણી સાથે, સંસ્કૃતિની સાથે જોડાયેલી છે, અને એની જ વાત એમણે છે એ થોડીક પરિપ્રેક્ષ મોટો કરી અને સમાજની સામે આપ્યું. એટલે પ્રસ્તુતતાનો તો હું માનું છું કે એ પ્રશ્ન અત્યારે અપ્રસ્તુત છે, કારણ કે જે રીતે આપણે જીવી રહ્યા છીએ, અને બહુ સરસ વાત ભાઈએ, પ્રશાંતભાઈને બધાએ કરી કે આજે આપણે રાષ્ટ્ર ભક્તિ જે છે એને કઈ રીતે મૂલવીએ છીએ. કારણ કે આજે મારું અસ્તિત્વ જ નહીં હોય તો પછી રાષ્ટ્રભક્તિ ક્યાંથી આવવાની? અને એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પર્યાવરણને ટકાવવું જ પડવાનું છે, અને જો પર્યાવરણને ટકાવવાનું હશે તો આપણે સાદગીથી જીવવું જ પડવાનું છે. બિલકુલ. એટલે આ આખી વસ્તુને એ રીતે જોવી પડે કે સ્વતંત્રતાને ટકાવવી હશે તો આ બધી જ વસ્તુઓને આપણે જોવી પડશે. અને હું સમજુ છું કે જે રીતે સમાજમાં આપણને એક ભાગ દેખાય છે એવો જ બીજો ભાગ છે કે જે આ બધા જ પ્રશ્નોની
બિલકુલ ચર્ચા કરે, વિચારણા કરે અને અમલમાં મૂકે એવા પણ અનેક લોકો આપણી સાથે છે. એટલે માત્ર આપણે એવું ન જોઈએ કે આ બધી વસ્તુઓ અપ્રસ્તુત છે અથવા તો અપ્રસ્તુત રીતે ચાલી રહી છે. આ બધું જ પ્રસ્તુત છે અને આવા જીવનારા અનેક લોકો સમાજમાં તમને મળશે. બિલકુલ બિલકુલ. જ્યારે આપણે સ્વતંત્રતાની વાત કરતા હોઈએ છીએ, ભારત દેશના આઝાદીના 75 વર્ષની વાત કરતા હોય છે, સમય બદલાયો છે, ઘણું બધું બદલાયું છે. દિલીપભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. પત્રકારત્વની આપણે વાત કરતા હોઈએ, તમે જે રીતે કહ્યું કે પહેલાં પ્રિન્ટ મીડિયા ઘણું સારું એવું કાર્ય કરતું હતું, અત્યારે હાલ ઇલેક્ટ્રોનિક મીડિયા પણ જોવા મળી રહ્યું છે. પત્રકારત્વ અત્યારે હાલના સમયમાં કેટલું બદલાયું છે? મને લાગે છે માત્ર પત્રકારત્વ નહીં, પણ આપણે તમે જુઓ તો પત્રકારત્વ, સાહિત્ય, વાણિજ્ય, વિજ્ઞાન, કૃષિ, તમે આરોગ્ય, શિક્ષણ, સામાજિક પ્રવાહો અને રાજકીય પ્રવાહો, એ તમે મહદઅંશે સમાજના આ માળખા ગણતા હો તો જે તબક્કા આપણે દેશે જોયા સમગ્ર રીતે, એ લગભગ આ બધા જ ક્ષેત્રમાં લગભગ એ 3 તબક્કા મહદઅંશે આવ્યા છે. પત્રકારત્વમાં પણ લગભગ એ 3 તબક્કા છે. શરૂઆતમાં આશા, ઉમંગ, પ્રયોગો અને થોડા ઘણા અંશે સફળતા પેલા 25 વર્ષમાં. 25 વર્ષ પૂરા થયા પછી કટોકટી આવી ત્યારે કદાચ બીજા બધા સામે પડકારો હતો. પત્રકારત્વ સામે સૌથી મોટો પડકાર અને મુશ્કેલી ઊભી થઈ હતી. અને એમાં હવે તમે તમારી દ્રષ્ટિ પ્રમાણે છે, મહદઅંશે એમાંથી પત્રકારત્વ બહાર આવ્યું, કારણ કે એ કટોકટી સામે અને સ્વાતંત્ર્યને હણવામાં આવ્યું હતું, એની સામે લડવામાં પત્રકારત્વ બહુ મોટો ભૂમિકા ભજી હતી. એક બીજું પાસું એ પણ છે કે જ્યારે માત્ર નમન કહેવાનું કહ્યું હતું તો કેટલાકે સાષ્ટાંગ પણ કર્યા હતા, એ પણ એ તબક્કો હતો. પણ મહદઅંશે દેશને આપણે કટોકટીમાંથી પાછા લાવી શક્યા. 25 વર્ષના એક બીજા તબક્કામાં જે પડકારો શરૂ થયા હતા પ્રયોગો પછી, આશા અને ઉમંગ પછી, એ પ્રયોગો અને જે પડકારો હતા અને એમાં જે પછી પરિવર્તનની જરૂર પડી હતી, તો પરિવર્તન પત્રકારત્વમાં આવ્યું. એ પડકારને બી પાસ કર્યા અને પરિવર્તન કરવું પડશે તો પરિવર્તન પણ એમાં ધીમે ધીમે આવ્યું. પછી જે ત્રીજો તબક્કાની મેં વાત કરી હતી, લગભગ એની સાથે પત્રકારત્વને પણ જોડી શકાય, બાકીના ક્ષેત્રોને પણ મને લાગ્યું છે મહદઅંશે જોડી શકાય, પણ પત્રકારત્વને વધારે નજીકથી જોડી શકાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષ પછી ટેકનોલોજીનો જે ચેન્જીસ આવ્યો એને બધાને અસર કરી, તો પત્રકારત્વને પણ એની અસર થઈ. ટેકનોલોજીને કારણે નવું માધ્યમ પણ આવ્યું, માધ્યમમાં અમુક પ્રકારની સરળતા પણ આવી અને એને જેને આપણે વિસ્તૃતીકરણ કહીએ, જેને આપણે ડેવલપમેન્ટ કહો, એ અર્થમાં ગ્રોથ કહીએ તો ગ્રોથ પણ થયો. વધારે લોકો સુધી હવે સમાચારો પહોંચતા. એક જમાનામાં 1013 લોકો જ અખબારો વાંચતા હતા, અખબારો ગામે ગામે પહોંચાડવા સુલભ નહોતા. આજે ડિજિટલને કારણે અને છેલ્લા થોડા વર્ષમાં જે ડેટાની ક્રાંતિ થઈ છે એને કારણે હવે દરેકને મોબાઈલમાં સુવિધા ઉપલબ્ધ થઈ છે કે માહિતી મેળવી શકે અને આપવા માટેના સાધનો પણ ઊભા થયા છે. એટલે વ્યાપ બહુ વધ્યો છે. ત્રીજા તબક્કામાં જે કંઈ ફેરફારો થયા, જે પણ નવા પ્રવાહ આપણે અપનાવાય, પણ એ ફરીથી એ કહું છું કે જ્યારે ત્રીજા તબક્કામાં વ્યાપ વધ્યો, એક નવી દુનિયા ખુલી, નવી ટેકનોલોજીની ક્ષિતિજ ખુલી, તો સાથે સાથે નવા પડકારો પણ ઊભા થયા છે. અમર્યાદ બન્યું છે. માહિતીનું સાધન તમને મોબાઈલમાં મળે છે, પણ તમને હવે અમર્યાદ થયું છે. આપણે જેને વોટ્સઅપ યુનિવર્સિટી કહીએ છીએ અને જેને ફેક ન્યૂઝ કહીએ છીએ. આજે મજાની વાત એ છે, ફેક ન્યૂઝ માટેના વિભાગો બધાએ કરવા પડે છે. ફેક ન્યૂઝના અલગ વિભાગો કે કયો રોજે રોજ તપાસવા પડે છે કે કયા ફેક ન્યૂઝ છે. તો એક ફાયદો થયો, ગ્રોથ થયો, વિસ્તરણ થયું, વધારે વ્યાપક પણ થયું, પણ પછી સામે પડકારો ઉપર ઊભા થાય. એટલે મને લાગે છે જે યાત્રા દેશની રહી છે એ જ યાત્રા પત્રકારત્વની રહી છે. અને મહદઅંશે વેપાર, વાણિજ્ય, વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય, લગભગ બધાની એ જ યાત્રા રહી છે. એટલે યાત્રાના એ તબક્કે મને એવું લાગે છે, થોડી એ જનરલ વાત બી કરું છું કે હવે જ્યારે આપણે 75 વર્ષે વ્યક્તિ પ્રવેશે તો એક સંન્યાસ આશ્રમમાં જવાની વાત હોય છે અને એક મૂલ્યાંકન કરવાનું છે પોતાના જીવનનું, અને હવે આવતા ભાવને સુધારવાની વાત હોય છે. રાષ્ટ્રના કિસ્સામાં એવું નથી. રાષ્ટ્રના કિસ્સામાં આપણે રાષ્ટ્રને સુધારશું, આપણી ભાવિ પેઢીનું જીવન સુધારવાનું છે. આપણે આવતા ભાવે શું હશું એ આપણને ખબર નથી, પણ આપણી આવતી પેઢી, આપણી એક અને બીજી પેઢીને આપણે શું આપીશું એ વિચાર કરવા માટેનો તબક્કો છે. ત્યારે એક રાષ્ટ્રીય સર્વસંમતિ ઊભી કરવાની જરૂર છે. લગભગ દેશના તમે વિશ્વના જે બી સફળ દેશોનો કિસ્સો જોશો, એક સર્વસંમતિ હોય છે આપણે કઈ દિશામાં જવું છું. રાજકીય મતભેદો હોવા એ તંદુરસ્ત છે, એ લોકશાહીની નિશાની છે કે તમારે ત્યાં એકથી વધારે વિચારધારા એક સાથે જીવી શકે છે, સંઘર્ષ કરે છે અને એમાંથી કોઈ એક જીતે અને એક સત્તા પર આવે ને એક વિપક્ષ બને. એટલે એ તો પક્ષાપક્ષી તંદુરસ્ત છે, પણ એ બધાની વચ્ચે એક સર્વસંમતિ કે દેશની દિશા ક્યાં જશે, કઈ દિશામાં આપણે જવું છે, એ જે સર્વસંમતિ ઊભી થઈ, મને લાગે છે થોડીક આપણા ભારતના સંદર્ભમાં થોડીક ઓછી જોવા મળે છે.
અમેરિકાને ખબર છે, અમેરિકામાં સરકાર બદલાઈ જાય પણ એનો દિશા બદલાતી નથી. બિલકુલ. એને ખબર છે કે એને ક્યાં જવાનું છે. યુરોપ અને બાકીના તમે દેશો તો એને ખબર છે એની દિશા કઈ છે. સરકારો ત્યાં બદલાઈ જાય છે. અને આપણે, મને લાગે છે આવી ચર્ચામાં અનિવાર્યપણે ચીનને યાદ કરવું પડે છે. ચીને બહુ 20 વર્ષ પહેલા એક દિશા નક્કી કરી હતી, બહુ છુપી રીતે, દુનિયાને ખબર ન પડે એમ, કે મારે એક દિશામાં જવું છે. અને એ 20 વર્ષે પછી આજે દુનિયાને ખબર પડી કે જે દિશામાં એને જવું છે ત્યાં જઈ રહ્યા છે. પણ એ મોડેલ આપણે અપનાવવાનું નથી, કારણ કે ચીન છે એ સામ્યવાદી દેશ છે અને એણે જે કર્યું છે એ માર્ગે આપણે નથી કરવાનું. પણ એક સર્વસંમતિ જરૂરી છે. સમગ્ર રીતે ચોથા તબક્કામાં, ચોથા 25મા વર્ષમાં આપણે પ્રવેશી રહ્યા છીએ ત્યારે બાકી બધું ભૂલીને એક આપણો લાંબા ગાળાનો માર્ગ અને સુખાકારીનો, અને આજે બાકીના મિત્રોએ કર્યું એમાં બધી ચર્ચા આવી ગઈ. બિલકુલ. એમાં પર્યાવરણની કાળજીથી માંડીને વેપાર ઉદ્યોગને આગળ વધારવાની માંડીને ટેકનોલોજીને આગળ વધારવાની માંડીને ઋષિ અને કૃષિની બંનેની વાત આવી ગઈ. તો એ સર્વસંમતિ માટેના હવે પછીના 25 વર્ષમાં આપણે કરવી જોઈએ એવું મને લાગે છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં બદલાવ તો ઘણો જરૂરી છે. અને જયવંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આપણે જ્યારે રાજકારણની વાત કરતા આવીએ, એક લાંબો સમય હતો અને એક એમ કહેવાતું હતું ભારતના રાજકારણ ઉપર જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, તેમનો એક પ્રભાવ હતો. અત્યારના સમયમાં ક્યાંક એક પ્રભાવ જે સ્વાતંત્ર્ય સેનાનીઓનો છે, મહાત્મા ગાંધીજીનો છે, વલ્લભભાઈ પટેલનો પણ છે, નહેરુ સાહેબનો પણ છે, એ પ્રભાવ અત્યારે ક્યાંક ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરથી. જેને જે પ્રભાવ હોય, જેના મનમાં જેના માટે આદર હોય એ તો રહેવાનો જ છે. અને આપણો યુવાન છે એ સંશોધન કરનારો છે. એ ફટદીને ગૂગલ કરી અને સર્ચ કરે છે. એટલે એમાં ગૂગલમાં આજે તો આપણી પાસે ઢગલોબંધ લાઇબ્રેરી પણ છે, એક રીતે કહીએ તો, કારણ કે બુક્સ પણ છે. એટલે એમાં જઈને તમે વાંચી શકો છો. પહેલાં આ આપણી મોટા ભાગની જનતા પાસે આ ઉપલબ્ધ નહોતું. એક તો પહેલાં તો સાક્ષરતા દર જ ઓછો હતો અને એમાં પછી આટલું બધું ઉપલબ્ધ નહોતું. લાઇબ્રેરીઓ ધીમે ધીમે બનવા લાગી હતી, પરંતુ લાઇબ્રેરી સુધી જવું એવું પણ એક વાતાવરણ નહોતું. આજે તમારે કંઈ પણ સર્ચ કરવું હોય તો જે ખંતીલો યુવાન છે એ કરી શકે છે. એટલે પ્રભાવની દ્રષ્ટિએ વિચાર કરીએ તો એ પ્રભાવ દરેકનો દરેક, કોઈ માટે ગાંધીજી હોઈ શકે, કોઈ માટે જે શ્યામજી કૃષ્ણ વર્મા હોઈ શકે, કોઈ માટે વીર સાવરકર હોઈ શકે, કોઈ માટે નહેરુજી હોઈ શકે, કોઈ માટે ઇન્દિરા ગાંધી હોઈ શકે, કોઈ માટે નરેન્દ્ર મોદી પણ હોઈ શકે. એટલે એ જે આદર્શ રાખવો એ કોને રાખવો એ અલગ અલગ. અને હું તો કહીશ કે આજે આપણે એક સરસ નિર્ણય કર્યો છે ગઈકાલે કે 146 જે ગુમનામ નાયકો છે એને સન્માન કરવાનું. એમાં આપણા ગુજરાતના પણ 2 નામો મને જાણવા મળ્યા છે. આખી યાદી તો નથી જાણવા મળી. ગેલુભાઈ નાયક અને મોહન લલ્લુભાઈ દાંતવાલા, ગાંધીવાદી જ હતા. તો આ પ્રકારના અનેક. એટલે આ એક સામૂહિક વાતાવરણ એ સમયે બન્યું હતું. એ જ ફરીથી આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ જનરલ, કે એ વખતે જે વાતાવરણ બન્યું હતું એ વાતાવરણ પછી કેમ સમાપ્ત થઈ ગયું, કેમ એ ભાવના જતી રહી, એ કેમ ક્ષણે ક્ષણ દેશ માટે જીવવાની, દેશ પ્રથમ, અને એની આસપાસ આપણી બધી પ્રવૃત્તિ હોવી જોઈએ, એ કેમ આપણા મનમાં. આપણે એક અત્યારે તમે માર્ક કરશો 1990 પછી આજે આપણી પાસે જે આર્થિક ઉદારીકરણનું થયું એના સારા પાસા અનેક છે, પણ એક પાસું આપણે થઈ ગયું છે એ છે કે ભારત છે 130 કરોડનો દેશ, પણ માંથી મોટા ભાગના લોકો બજાર બનીને રહી ગયા છે. આપણે શું ખાવું, જેમ વિરાજભાઈએ બહુ સરસ, મને બહુ આશા જાગી છે વિરાજભાઈની વાત સાંભળીને, કે એમણે બહુ સરસ વાત કરી કે આપણે શું ખાવું, શું પીવું, કેવી રીતે બોલવું, શું ચાલવું, આપણે વોટ્સઅપમાં શું લખીએ છીએ, આ બધું જ આપણે કોઈના દ્વારા દોરવાઈને કરીએ છીએ. આપણે સવારમાં પહેલાં હેલો નહોતા કહેતા, આપણે કોઈ ગુડ મોર્નિંગ નહોતા કહેતા, આપણા દેશમાં રામ રામ કહેતા હતા. કેમ આપણે ગુડ મોર્નિંગ તરફ વળી ગયા? કેમ આપણે આજે આપણી પાસે ઘણા બધા એવા છે, આપણને ખબર છે કે જર્મનીની એક યુવતી છે, એ સૌથી પહેલાં આપણા જે સાયકો એનાલિસ્ટ હતા ગિરીન્દ્ર શેખર, એમની ગિરીન્દ્ર શેખર બોઝની ઉપર રિસર્ચ કરી રહી છે. અને એ ગિરીન્દ્ર શેખર બોઝ એટલે જેણે સિગમન્ડ ફ્રોઈડ એની અનેક થિયરીઓને પડકારી હતી અને 20 વર્ષ સુધી એનો પત્ર વ્યવહાર એનો ચાલ્યો હતો. તો આવા કેટલા જગદીશચંદ્ર બોઝ, કેટલા બધા લોકો છે. હિગ્સ બોઝોનમાં આપણા દેશના વૈજ્ઞાનિકનું છે પ્રદાન. તો આવા કેટલા બધા લોકો છે જેનું આપણને પ્રદાન ખબર જ નથી, કારણ કે આપણે તરત સર્ચ કરીએ છીએ ગૂગલમાં અને આપણી સમક્ષ એવા જ લોકો આવી જાય છે કે સિગમન્ડ સાયકોએનાલિસ્ટ હોય તો સિગમન્ડ ફ્રોઈડનું નામ આવી જાય,
પેલી શોધ કરી હોય તો જર્મનીના કોઈનું નામ આવી જાય, આઇન્સ્ટાઈનનું નામ, એમાં એનો નકાર નથી. બિલકુલ. પણ આપણામાં જે થઈ ગયા છે એની આપણને જાણ છે ખરી? આપણે કાલિદાસનું એક જ અર્થમાં અર્થઘટન કરીએ છીએ કે શૃંગાર, પણ એણે જે મેઘદૂતમાં ભારતનું વર્ણન કર્યું હતું ને રામટેકરીથી લઈને રામટેક, અત્યારના રામટેક છે એ ત્યાંથી લઈને કૈલાસનો આખો માર્ગ બતાવ્યો તો એ સમયનું ભારત. તો આપણે કેમ એને અત્યારે આપણે એક સરસ્વતી વંદનાની વાત કરીએ એટલે કહેશે કે હિન્દુકરણ થાય, ભગવાકરણ થાય. આવા આક્ષેપો કેમ થાય છે? આનો નકાર આજે આપણે જ્યારે બંધારણ સભા મળી હતી ત્યારે આપણને કદાચ જાણીને નવાઈ લાગશે કે બાબા સાહેબ આંબેડકર જે સંસ્કૃતને આપણે બ્રાહ્મણોની અથવા તો દેવભાષા કહીએ એ સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવાનો એમણે પ્રસ્તાવ કર્યો હતો અને એનું અનુમોદન કરનારા નજીબુદ્દીન એ મુસલમાન હતા. તો આ પ્રકારની વાતો આપણને ખબર જ નથી. અત્યારે આપણે સંસ્કૃતની કંઈ વાત કરશું તો એને નકારી દેવામાં આવશે કે આ તો તમે એક પેલા ભગવાકરણની વાત કરો, પણ આવું નથી. આપણા દેશના જે મહાન વારસો છે એને આપણે નકારીને નહીં ચાલી શકીએ. એ વારસા ઉપર જ આપણે ભવ્ય ઇમારત, કારણ કે જેમ વિરાજભાઈએ કીધું કે અત્યારે વિશ્વ છે આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ હોય, કૃષિ પ્રધાનની વાત હોય, ઋષિ પ્રધાનની હોય, અત્યારે ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળ્યા જ છીએ. આપણે બેક ટુ બેઝિક થવું જ પડશે. જો આપણે દેશને, પૃથ્વીને બધાને ટકાવવો હશે તો બેક ટુ બેઝિક. આપણે કોરોનામાં પણ વળ્યા, નમસ્તે તરફ વળ્યા, હાથ મિલાવવાને બદલે આ બેક ટુ બેઝિક. અને એની સાથે જે આધુનિકતા છે, આ મોબાઈલ છે, ટેકનોલોજી છે, આ બધાનો કોઈ નકાર ન હોઈ શકે, પેન્ટ શર્ટનો નકાર ન હોઈ શકે, અંગ્રેજી ભાષાનો નકાર ન હોઈ શકે, પરંતુ એની સાથોસાથ આ બધાનો વિચાર કરશું. અને દેશ પ્રથમ, આ કોઈ પેલું એ પોલિટિકલ સૂત્ર નથી. આ ગાંધીજીએ પણ કહ્યું, એને ધ્યાનમાં રાખીને જ એમણે બેરિસ્ટરી છોડી દીધી, સરદાર પટેલે છોડી દીધી, શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડમાં જઈને એમણે કર્યું, વીર સાવરકર છે એ 2 વાર કૂદી ગયા સમુદ્રમાં, કાળા પાણીની એ પેલામાં સજા ભોગવી, એમણે કોટડીમાં એ કવિતાઓ લખી. આ બાબા સાહેબ આંબેડકર, એણે કેટલું મહાન કાર્ય કર્યું, આપણે એને ખાલી દલિત નેતા બનાવી દીધા. તો આ પ્રકારના જે કંઈ લોકો છે એનું પ્રધાન અને એનો સતત આપણે અભ્યાસ કરીને આપણી એક એક દિનચર્યામાં એક એક ક્ષણ એ કઈ રીતે દેશ માટે આપણે કેમ આપણે ત્યાં આપણે મેં વાત કરી કે બજાર બનીને રહી ગયા છીએ. તો આપણે કોઈ એવી કે જીમેલની આપણે જીમેલ જેવા ચીને એનું પેલું જીમેલ ઈમેલ બનાવી દીધું, ચીને પોતાનું સર્ચ એન્જિન બનાવ્યું, ચીને સોશિયલ મીડિયા પોતાનું બનાવ્યું, કેટલી બધી એપ બની છે. તો આપણે માત્ર બજાર બનીને ન રહી જઈએ, ટેકનોલોજીના ખાતે ઇનોવેશન થાય, સ્પોર્ટ્સમાં આપણે આગળ વધીએ, બધે જ ક્ષેત્રમાં આગળ વધીએ તો વિશ્વગુરુ બનશું. તો અમૃત મહોત્સવની જે ઉજવણી કર્યા છે એ આવનારા સમયમાં જ્યારે 100 વર્ષ પૂરા કરશું ત્યારે એ સાર્થક બનશે. નહીંતર તો આપણે આ રીતે ઉજવણી કરતા રહીશું અને આપણે ભ્રષ્ટાચારમાં પાછળ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ બધામાં પાછળ રહીને આપણે માત્ર દેશને વખોડતા રહીશું. પણ દેશને આગળ લઈ જવામાં આપણે શું ઇનોવેશન કર્યું? કંઈ આપણે બીજાની ટીકા કરવામાં બહુ હોશિયાર છીએ, પણ આપણે શું કર્યું? આપણે કોઈ એવું ઇનોવેશન કર્યું કે આપણે આગળ વધી શકીએ? આપણે કોઈ શિક્ષણમાં એવું રિસર્ચ કર્યું આપણા લોકોનું કે એનાથી આપણે આગળ વધી શકીએ? બિલકુલ. આ કરવાની એક દીવો, તમે અંધારું છે એની ના નથી, પણ એક દીવો જલાવો, એનાથી ધીમે જ્યોત જલતી જશે. જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. આ પ્રકારનું કરવા છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે, એક શરૂઆત નહીં કરો તો કંઈક આગળ વધશે જ નહીં. આપણે એક શરૂઆત કરવી અત્યંત જરૂરી છે. પ્રશાંતભાઈ, આપને રાજકીય વિશ્લેષક તરીકે લાગે છે કે જે ભારતીય નેતાઓનું જે વિવેચન કરવામાં આવતું હતું પત્રકારો દ્વારા, વિશ્લેષકો દ્વારા, તેઓ એમને એક દિશા સૂચન માનતા હતા અને કંઈક નવું કરવાની એક વાત માનતા હતા. અત્યારની પરિસ્થિતિમાં શું તે દિશા સૂચન માને છે, સ્વીકારે છે, અથવા તો કંઈક નવું લાવવાની જ વાત થાય છે? એ સમય મને એવું લાગે છે એવો હતો કે હું જો કોઈને અરીસો દેખાડું તો એવું માનતો કે આમાં મારે ખરેખર એક ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે અને સામેવાળો વ્યક્તિ મારા હિતમાં, એ મારો હિતેચ્છુ છે એટલે મને બતાવી રહ્યો છે. હવે આપણે એની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તમે મને કહેનાર કોણ, પહેલું, અને બીજું કે આ ભાઈ મને કહે છે મીન્સ એને હું પસંદ નથી અને હું મંજૂર નથી. અને હવે તો દેશદ્રોહીનો શબ્દ લાગી ગયો છે કે તમે સરકાર વિરુદ્ધ બોલો એટલે દેશદ્રોહી થઈ જાઓ છો. એના ઘણા બધા ઉદાહરણ છે. 2 વાત, એક મને દિલીપભાઈની જે બહુ ગમી કે 75 વર્ષ થયા આજે દેશને આઝાદ એટલે દેશને 75 વર્ષ થયા. ભલે આપણો ઇતિહાસ બહુ જૂનો છે અને આપણી 13મી 14મી સદીમાં આપણી ઉત્પત્તિ થઈ હશે, પણ 75 વર્ષ આજે તમારી માં, આપણે વિશ્વના નકશામાં 195 કરતાં વધારે દેશ છે, એમાં એક જ દેશ જેને માતા કહેવાય છે, ભારત માતા.
આપણે રશિયામાં હતા, ઈરાકમાં હતા, પાકિસ્તાનમાં હતા નથી કહેવાતું, એકમાત્ર ભારતમાં હતા. તો તમારી માને એક ટાંકણી જો વાગે, તમારી સગી માને ટાંકણી વાગે તોય તમને એમ કંઈક થવા માંડે, તો આ તમારી પોતાની માં 130 કરોડની માં છે. એટલે આ માને આપણે સાચવી શકીએ છીએ? એમાં આટલી બધી જનતા 130 કરોડ લોકો ભેગા થઈને આપણી માને કેવી રીતે સાચવીએ છીએ એ બહુ મહત્વનું છે. એને બીજું કંઈ આપણે થવા નથી અલગ વસ્તુ છે, પણ આપણે આપણી રાષ્ટ્રની સંપત્તિનું જે નુકસાન કરી રહ્યા એની ઉપર રાજકીય રીતે આપણે જે બહુ સરસ વાત કરી. હું ઘણા દર્શક એટલે ઘણી બધી ચેનલો પરથી બોલતો હોઉં છું, દર્શકોને પણ વિનંતી કરતો હોઉં છું કે, અને ખાસ કરીને રાજકીય પક્ષોને, સંવિધાન આપણું જ્યારે સંવિધાન બન્યું, બાબા સાહેબ આંબેડકરે પહેલી જે સમિતિ 7 જણની હતી, એ લોકોએ લગભગ 10 દિવસ એક આખી મેરેથોન મિટિંગ સંસદમાં, જે તે વખતની પતરાવાળી સંસદમાં જ્યારે ચલાવી, ફંડામેન્ટલ રાઇટ્સ આપણે જે અત્યારે જેની ઉપર ગર્વ લઈએ, હું કોણ છું, મને શું મળવું જોઈએ, આ લોકતંત્ર છે. એક તો સૌથી પહેલો મારો વિરોધ, આ છેલ્લા 2-5 વર્ષમાં લોકતંત્ર શબ્દને એટલો સસ્તો કરી નાખ્યો છે કે વાતે ચીતે. મને સાહેબ આ લોકશાહી શબ્દ પહેલાં આટલો બધો સંભળાતો જ નહોતો. આજે મારી ઉંમર 40 વર્ષની થઈ, મેં 35 વર્ષ સુધી લોકશાહી શબ્દ એવી રીતે સાંભળ્યો જ નહોતો, સિવાય ગર્વ. હવે અત્યારે જ હાલતા ચાલતા લોકતંત્ર ખતરે મેં હે, લોકતંત્રનું નુકસાન, અરે લોકતંત્રનું ખૂન થઈ રહ્યું છે, કેટલો સસ્તો કરી નાખ્યો છે. એટલે આ કેણ આ ચંદ કુટળ રાજકારણીઓએ આ શબ્દને સસ્તો કર્યો છે, આ લોકશાહીને સસ્તી કરી છે, અને દેશને સસ્તો જો કર્યો હોય તો ચંદ કુટળ રાજકારણીઓ માત્ર એમની સત્તા લાલસા માટે ઊભું કરેલું છે. એટલે એ સંવિધાન નામની એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, 10 એપિસોડ છે. આખું સંવિધાન કેવી રીતે બન્યું એનો આખો એનામાં ચિતાર આપેલો છે. એને તમે ધ્યાનથી સાંભળો તો ખબર પડે કે જે તે વખતના આઝાદીના લડવૈયા, દેશના ઘડવૈયાઓએ આ દેશની ડિઝાઇન કેવી રીતે તૈયાર કરવાનું એક સપનું જોયું હતું. અને એ ખરેખર એ 10 એપિસોડ તમે પસાર થાવ ને તો તમારું પોતાનું હૃદય પરિવર્તન થશે કે મારે મારા દેશને ક્યાં લઈ જવો છે, અને દેશમાં એ ખરેખર સાચા અર્થમાં દેશ ક્યાં હોવો જોઈએ. આજે 75મા વર્ષે આપણે ક્યાં બેઠા છીએ. અને બીજી એક વાત બહુ સરસ કરી કે બાકી બધાને એમનું વિઝન ક્લિયર છે, ત્યાં પક્ષાપક્ષી નથી આવતું. પક્ષ બદલાય, સરકાર બદલાય, અલગ વસ્તુ છે, પણ દેશને એક ચોક્કસ દિશામાં લઈ જવો છે ને, એ ટાર્ગેટ અને ગોલ એટલે મનાઇકલ ફોકસ, એટલે ઘોડાનું જે હોવું છે ને, મનાઇકલ ફોકસથી એ દેશ બધા ચાલી રહ્યા છે. આપણે તિતર ફિતર થઈ ગયા છે, અને આપણે આપણા લોકોને મારી રહ્યા છે. આમાં ક્યાંક ને ક્યાંક માનસિકતા આપી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અંદર ઝઘડાઈ રહ્યા છે. એટલે જાતિવાદ, ધર્મવાદ, કોમવાદ આ બધું ઘુસાડી, એટલે જે ધર્મ નિરપેક્ષતાની આપણે વાતો કરતા હતા એને આપણે એક મોટું પોઈઝન બનાવી દીધું છે, અને અંદર બજવાડી રહ્યા છે. એટલે જે ગુલામો આપણા જે અંગ્રેજો કરતા હતા, ભાગલા પાડો ને રાજ કરો, એ અત્યારે જ ચાલી રહ્યું છે. તો આઝાદી ક્યાં આવી છે? એ આઝાદી આપણે હજી તો શોધવાની જ, મને તો એવું લાગે છે. આપણાની વચ્ચે રહીને આપણી આઝાદી શોધી અને ખરેખર એક ચોક્કસ દિશામાં જઈ અને ઘણું બધું કરવાનું છે. હજી તો 75 જ થયા છે, હજી ઘણું કરવાનું છે, ઘણું બધું દેશને આપવાનું છે. એટલે હવે આપવાનો સમય પણ પાકી ગયો ને એવું લાગે છે, અને આપણે નહીં જાગીએ તો કોણ? અને પ્રશાંતભાઈ એમ પણ કહેવાય ને કે અહીંયાથી હવે શરૂઆત કરવી પણ ઘણી જરૂરી છે. એક્ઝેક્ટલી. એટલે 75 વર્ષે આપણે પાયો નાખવાની વાત કરીએ છીએ. જે પાયો આપણે અત્યારે આપણી ચિંતા શું છે કે સાચા અર્થમાં પાયો નાખવો છે દેશના ઘડતરનો. પાછલા 75 વર્ષમાં બધાએ ઘણું બધું આપ્યું છે, ના નથી પાડતો, પણ આજે આપણે બેસીએ એનું બેલેન્સ શીટ કે એનું સર્વૈયું લઈને બેસીએ તો આપણે હજી ક્યાં છીએ એ કોઈને ખબર જ નથી પડતી. તો આપણે આજે પાયો નાખીએ. એમ પણ એક વિચાર આવે કે હજુ ઘણું કરવાનું બાકી છે. તેમ ઘણું કરવાનું છે, દેશને ઘણું આપવાનું છે, દેશે ઘણું આગળ જવાનું છે. ફરી પાછો જો વિશ્વગુરુ પર બી આવું તો આપણે ગુરુ નથી બનવું, પણ વિશ્વની કક્ષાએ પહોંચવું છે. અત્યારે ક્યાંક હઈશું અમુક ટકાવારીમાં, ના નથી પાડતા, પણ આપણાને મારી અને દરેક વસ્તુનું રાજકીય, જેમ નથી કહેતા વિકેન્દ્રીકરણ, સત્તાકરણ, એટલે કેન્દ્ર સ્થાને સત્તા બેઠી છે. એ દિમાગમાંથી બધાએ કાઢવું પડશે. હું જ મોટો છું, મારો પક્ષ મોટો છે, મારી જ સત્તા મોટી છે. આ એક વસ્તુમાંથી બહાર આવી અને દેશનો વિચાર સાચા અર્થમાં કરી, દેશ હિતમાં, દેશ કલ્યાણમાં, જેમ કીધું ને દેશ પ્રથમ, એ ખાલી કહેવા પૂરતું નથી. એટલે વોટ્સએપના ડીપીમાં ભારતનો નકશો મૂકી દેવાથી તમે ભારતના પ્રેમી નથી થઈ જતા. કાલનો દિવસ તમે જોશો તો તમારા નામ સાથે બધા ડીપીને ફ્લેગ મૂકી દીધું, એ દેશભક્તિ નથી. પણ મારા ને તમારા એક જવાબદારી જે બને છે એક દેશના નાગરિક તરીકે. ચલો પક્ષ ભૂલી જાઓ, આજે નરેન્દ્ર મોદી પણ ભારતના નાગરિક છે અને રાહુલ ગાંધી પણ ભારતના નાગરિક છે, તો એ બંનેની પણ પોતાની કંઈક જવાબદારી છે. સોનિયા ગાંધીનું નામ હું સ્પેસિફિકલી અત્યારે લેવા નથી માંગતો, કારણ કે એક વિચિત્ર મુદ્દો છે. પણ એક દેશના નાગરિક તરીકે મારી ફરજમાં જે આવે છે એ હું કેટલું આપું છું, એ ખરેખર કેટલું હું આપી રહ્યો છું, એ શક્ય છે એમ. એટલે મારું પોતાનું યોગદાન. બાકી આ ધરતીએ તો ઘણું બધું આપ્યું જ છે કે વટ વચન અને ઇજ્જતને કાજ ઓઢે કફન, એવી નરબંકાઓની આ ભોમ છે. આ જેવી તેવી ભોમ નથી એમ. એટલે ત્યારે આપણે બધાએ આ નક્કી કરી અને દેશને ખરેખર ઘડતર કરવાનો
સાચો સમય આવી ગયો છે. જે આપણે માનો કે અભિનંદનને ત્યાંથી છોડે અને આવી જાય અને આપણે એનું ગૌરવ લેતા હોઈએ, કારણ એ જે તે સમયે અભિનંદને પાકિસ્તાનનું F-16 તોડી નાખ્યું. એટલે હું એવું માનું કે અહીંનું લ્યુના અને ત્યાંની ફોર્ચ્યુનર, ભારતનું લ્યુના જે એ મિરાજ કે મિગથી લઈને ગયો હતો, જી, મિગ. આટલા વર્ષો જૂનું MiG-21 થી જો એણે F-16 ને તોડી નાખ્યું, એટલે લ્યુનાએ ફોર્ચ્યુનરને ધક્કો તો મારી દીધો. બિલકુલ. અને એ અભિનંદન જ્યારે અહીંયા આવ્યો અને આપણી સીમા પર એને મૂકવામાં આવ્યો, એટલે દક્ષ પ્રજાપતિના યજ્ઞને ઘમરોળીને જાણે શિવનો ગણ આવતો એમ આવી ગયો અને આપણે એનું ગૌરવ લઈ લીધું. પણ પછી એ ગૌરવ આપણે માત્ર વોટ્સઅપ પૂરતું સીમિત રાખ્યું, એમાંથી આપણે નવું શું શીખ્યા, એમાંથી દેશભક્તિ કઈ તમારામાં આવી એ આપણે જોવાનું છે. અહીં બેહીને કે માત્ર હું પણ કંઈ ભાષણ આપવા નથી બેઠો, કદાચ આનો હું પણ કંઈક કલ્પ્રિટ હઈશ. એટલે આપણે બધાએ નવું, જે બહુ સરસ યજ્ઞ તે સવાલ પૂછ્યો કે આજથી શરૂઆત કરવી છે, બિલકુલ. તો નવી કઈ શરૂઆત, નવો કયો સંકલ્પ લઈ શકાય કે જે મારા દેશ હિતમાં હોય. બિલકુલ સાચી વાત છે. વિરાજ, મને ખ્યાલ છે કે આમ ઘણા તીખા સવાલો આપણા યુથના થતા હોય છે, અને એમાં પણ સ્પેસિફિક ગુજરાતમાં ઘણા બધા કે ગુજરાતના યુવાનો ક્યાંક આર્મીમાં જવા માંગતા નથી, દેશભક્તિ નથી જોવા મળતી, ઘણા આવા તીખા સવાલો જોવા પણ મળ્યા છે. પરંતુ અત્યારે આપ એક યુવા તરીકે શું વિચારો છો દેશભક્તિને લઈને? સાથે પહેલા એવા વિચારકમાં કે અત્યારે હાલની જે આઝાદી છે એ યુવાઓને કેવા પ્રકારની જોઈએ છે, અથવા તો હવે કેવી હોવી જોઈએ? કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે, આપણા ગુજરાતના દરેક યુવાનોને એમ જ કહેતા હોય છે કે ના, તમે મિલિટરીમાં જતા નથી, તમને દેશ પ્રેમ છે નથી, તમે દેશ સેવા પણ નહીં કરી શકો. આપ છેલ્લે, મારી જોડે ઘણો સમય ઓછો છે, આપ છેલ્લે શું કહેશો? પહેલી વસ્તુ તો એ છે કે મારા આગળના મિત્રોએ પણ કીધું કે દેશભક્તિની વ્યાખ્યાને સંકોચિત નહીં, બહુ બ્રોડ કરવાની જરૂર છે. ખાલી આર્મીમાં જતા રહેવું એ જ દેશભક્તિ નથી. પણ હું બાઇક લઈને નીકળ્યો છું અને એક્સિડન્ટ કોઈને થયો છે અને હું એને યોગ્ય રીતે સારવાર સુધી પહોંચાડી દઉં, આ પણ એક મારી દેશભક્તિ છે કે મેં મારા નાગરિકને બચાવ્યો છે. બીજી વસ્તુ એ છે કે યુથ આ નથી કરતું, તે નથી કરતું. એક સીધી વસ્તુ છે, જો એના મોબાઈલમાં આવે એ બધું કરે છે, એટલે તમને ખબર તો પડી ગઈ કે ભાઈ તમે એને લાડવો આપો છો તો ખાઈ જાય છે, તો ફરજ એની છે કે જે એની જવાબદારી છે કે યુથને હવે આ લાડવો આપો તો આ કરી દેશે. કારણ કે આપણા ત્યાં વિચારની ક્રાંતિ યુથની અંદર બહુ ઓછી છે, અને વિચારની ક્રાંતિ નહીં થાય ત્યાં સુધી આચારની ક્રાંતિ નહીં આવે, ને આચારની ક્રાંતિ નહીં થાય ત્યાં સુધી પરિણામ આપણાને નહીં દેખાય. અને થોડાક હું છે ને વન લાઈનની અંદર આ 75 વર્ષની આઝાદીની અંદર આ થયું છે ને આ કરવા જેવું છે, હું એટલું કહેવા માંગીશ. 75 વર્ષની અંદર રાજનીતિનો ધર્મ ઘટ્યો છે ને ધર્મની રાજનીતિ વધી છે. 75 વર્ષની અંદર એથિક્સને રૂલ્સમાં કન્વર્ટ કરવા પડે છે, જ્યારે એકચ્યુઅલી રૂલ્સને એથિક્સની અંદર કન્વર્ટ કરવા પડે. એટલે કે આપણે આપણું મોરલને થોડું નીચે લઈ ગયા છીએ. હજુ આગળ વધીને એનો એ જ મુદ્દો ફરીને હું આવવા માંગીશ કે આજના યુથને એક કહેવાય ને કે ગમે તેટલું ભગવાનની ભક્તિ કરવાનું કહો કોઈને, પણ પેટનો ખાડો પુરાયો હોય તો આજે પણ 75 વર્ષ પછી પણ એવું નથી કહેતો જે ભણ્યા નથી, જે સ્કિલ્ડ એમ્પ્લોયડ છે એનો આજે એમ્પ્લોયમેન્ટનો મુદ્દો નડે છે. ને આ હું નથી કહેતો, એક સર્વે એમ કહે છે કે 5માંથી 1 ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ એવો છે કે જેને જોબ જ નથી મળતી. એટલે અંડર એમ્પ્લોયડ છે કાં તો અનએમ્પ્લોયડ છે. એક ધ્યાન રાખવું કે નવરા નખો દવાડે. એટલે આ સરકારે 75 વર્ષ પછી પણ વિચાર્યું કે યુથની શક્તિ મારા પાસે છે, આ શક્તિ છે, એને એટમ બોમ્બમાં પણ પરિવર્તિત કરી શકાય ને એને લાઇટિંગમાં પણ પરિવર્તિત કરી શકાય. હવે શેમાં કન્વર્ટ કરવી છે ગવર્મેન્ટ અને સમાજે નક્કી કરવું પડે. બાકી શક્તિ તો વહેવાની છે, કે ઊભી નથી રહેવાની. હજુ આગળ વધીને કહીશ કે 75 વર્ષ પછી પણ બ્રેઇન ડ્રેઇનનો પ્રોબ્લેમ આપણે સોલ્વ નથી કરી શક્યા. આજે મારા 10 મિત્રોને પૂછ્યું તેમાંથી 3 મિત્રો કહેશે વિદેશ જવું છે. કેમ? અહીંયા ઓપોર્ચ્યુનિટીઝ નથી, અહીંયા મજા નથી આવતી, અહીંયા જીવાની લાઈફ સ્ટાન્ડર્ડ્સ નથી. આ બ્રેઇન ડ્રેઇન દાદા નવરોજજી પુસ્તક લખીને ગયા. હજુ સુધી વી આર સ્ટીલ, આટલા ફટકા ખાધા પછી પણ આપણે એવા ને એવા છીએ. દેશ હજુ પણ આપત્તિ અને પડકારમાંથી જ શીખે છે, ક્યારે એડવાન્સ કશી તૈયારીમાં રહેતો નથી. કોવિડ આવ્યો એટલે હેલ્થકેરની વાત, આપત્તિ આવી એટલે વેપનની વાત, જ્યારે લોકો ડિજિટલમાં સાયબર અટેકની વાત આવી એટલે ડિજિટલાઇઝેશનની વાત. કેમ આપણે એડવાન્સ કેમ નથી વિચારી શકતા? જ્યારે યુથ આટલું છે તો કામ ધંધે લગાડો, તે કામ કરશે. અને જ્યારે યુથને કામ આપ્યું છે ત્યારે 100% એને પાર પાડ્યું છે. આ દેશે વિશ્વાસ રાખવાની જરૂર છે. અને એક હજુ આગળની વાત કહીશ કે આઝાદી પછી પેટ્રોલનો પણ જી પેટ્રોલનો પણ ભાવ વધ્યો છે અને ડોલર સામે રૂપિયો પડ્યો જ છે. આ પણ એક આપણે વિચારવાની વસ્તુ છે, કે આ સિમ્બોલાઇઝ છે. એટલે હું એટલું કહીશ કે યુથ એ શક્તિ છે, એ શક્તિને કઈ દિશાની અંદર લઈ જવી અને એને એ કઈ દિશા આપવી એ તો સરકાર અને સમાજે જ નક્કી કરવું પડશે. કારણ કે નવી આવેલી વહુને બધું ઘરનું ખબર ન હોય, એ સાસુએ જ શીખવાડવું પડે. એવી રીતે સમાજ અને સરકારે યુથને શીખવવું પણ પડે અને ક્યાંક લાલ આંખ પણ બતાવવી. બિલકુલ સાચી વાત છે. આપણે જ્યારે સ્વતંત્રતા દિવસની વાત કરતા હોઈએ છીએ, ઘણી બધી આપણે ચર્ચા વિચારણા કરી, ઘણું
દેશ બદલાયો છે, હજુ ઘણા બદલાવની જરૂર છે, એક નવી શરૂઆતની પણ જરૂર છે, અને જ્યારે આપણે યુથની વાત કરતા યુથને હજુ પણ ઘણું આપવાની બાકી છે. હવે તે ક્યારે આપવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું. તેની સાથે પ્રશાંતભાઈ, દિલીપભાઈ, જયવંતભાઈ, વિરાજભાઈ અને રાજેન્દ્રભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ, અને આપ સૌને ફરી એકવાર નિર્માણ ન્યૂઝના માધ્યમથી સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.